નાઈ ધોઈને ફ્રેશ તો થઈ ગયો. ગુડ થઈ ગયા ને તૈયાર? મોર્નિંગ. સેમ ટુ સેમ. હું એ જ કહેવાની હતી. હા, કેટલા દિવસો પછી તમે મેચિંગ કર્યું છે કપડાનું. હા હા નહીં? ચાલ. એ તો અચાનક થઈ ગયું હશે, બાકી તમને તો ખબર પડતી જ નથી કપડાનું મેચિંગ કરવાની, નહીં? હા હા ભાઈ હા, મને ખબર છે કે તે જેને મારા કપડાં કાઢીને રાખ્યા હતા ને એ જ કપડાં મેં પહેર્યા છે, એટલે અચાનક નથી થયું. આ બધું તારું પ્લાન છે. પણ શું આજે શું એવો ખાસ દિવસ છે કે તે મેચિંગ કરાવડાવ્યું? હા, મને મન થયું. કેમ નહીં કરવાનું? કરવાનું ને, શું કામ નહીં કરવાનું? હા એમ. પણ ચાલ હવે મારે છે ને બહુ વધારે વાત નથી કરવી. આમ પણ લેટ થઈ ગયો છું. ઓફિસે જવાનું મોડું થાય છે તો હું નીકળું ઓફિસે. નહીં, ઓફિસે જાઓ ને એ પહેલા બહાર મમ્મીને મળતા જાજો, કારણ કે મમ્મીને કાંઈક કામ હતું. મમ્મીને? હવે મમ્મીને મારું તો શું કામ હોવાનું છે? મમ્મીએ બોલાવ્યા છે આપણને, એને કામ છે, જલ્દી આવજો એવું કીધું છે. જલ્દી? એવું તે વળી શું કામ હશે? મને તો એ જ નથી સમજાતું. મને શું ખબર? હા, મને કીધું હોય કે આ કામ છે તો તમને કઈ નથી દેતી. હા પણ છતાંય તે જો મમ્મીને મળવામાં રહીશ તો એક તો ઓલરેડી લેટ થઈ ગયો છું, હા. એમાં વધારે લેટ થઈશ. દેવાંગ. એના કરતાં તું જઈ આવજે, મારે નથી આવવું. મમ્મીને તો તમારે મળવું જ પડશે ને, કારણ કે મમ્મીને તે ખારા થશે, ખીજાશે. સાંજે આવો એટલે તમારી વાટ લાગી જશે. હા, તમે ઈચ્છો છો કે સાંજે જેમ હું તમારી વાટ લગાવું એમ મમ્મી પણ લગાવે? નહીં નહીં, હું આવ્યા પછી મળી લઈશ. અને આમ પણ તું છે ને મમ્મીને એમ કહેજે કે દેવાંગ છે ને હા જીમમાંથી આવ્યા ને એટલે તરત જ તે પહોંચી ગયા ઓફિસે. હા, હું ખોટું નથી બોલતી, ખોટું જરાય નહીં બોલું. મીને વળી શું કામ હશે? મને તો એ જ નથી સમજાતું. મને ખબર છે શું કામ છે, પણ નથી કેવું. હા, તમે જાઓ મળો, પછી મમ્મી તમને કહેશે, હું નહીં કહું. હા, ખબર હોય તો તું કે ને, તને ખબર જ નથી. આ તારું મોઢું જોઈને લાગે છે. મને ખબર છે હો. શું ખબર છે? આ ખબર હોય તો કઈ ના દીધું હોય. હા, પપ્પાનું કામ છે કઈક. પપ્પાનું કામ છે? હા. ભૂલથી નામ લઈ લીધું તે પપ્પાનું. કેમ? જો પપ્પાનું કામ હોય ને તો સોરી. આ ધરતીકંપ આપતો હોય એમ કેમ ધ્રુજો છો? જ્વાળામુખી ફાટે છે અંદરથી, જ્વાળામુખી. આ તો દેખાતો નથી. આ પપ્પાનું નામ સાંભળતા ભલભલાના પગ હેઠેથી જમીન વહી જાય. આ મારી જગ્યાએ મોટા ભાઈ હોય ને તો મોટા ભાઈને પણ આમ જ થાય. હા કેમ? કેમ શું? પપ્પાને નથી ઓળખતી? હા, આ ગામડે રહે છે છતાં પણ બધું મેનેજમેન્ટ અહીંયાથી કરાવડાવે. મારા દીકરા કેટલા વાગે ઉઠે છે, આ વહુ બાપા શું કરે છે, કેમ રહે છે, કેમ નહીં, ઘરમાં શું છે શું નહીં. દિવસમાં 50 વખત તો મમ્મી સાથે વાત કરતા હશે પપ્પા. અરે ખાલી પપ્પાનું નામ સાંભળવાથી બીવાનું થોડું હોય. હા, મળી આવો ને, શું કામ હોય શું નહીં મળી ખબર આવો? તો શું પડે. મળી આવો? હા, શું કામ મળવા જાવ? મમ્મી. હું પપ્પાને કે મમ્મીને કોઈને મળવા જવાનો નથી. અને આમ પણ પપ્પાનું નામ આવ્યું છે ને એટલે નક્કી. હા, કોઈ જગ્યાએ મારું નામ કોઈ કે કીધું હશે, કહી દીધું હશે. કેમ તમે સિગરેટ પીવો છો? નહીં, માવો ખાવ છો? નથી ખાતો માવો સિગરેટ. શું તું પણ દારૂ પીવો છો? તો શું કહી દીધું હોય? શું કીધું હોય પપ્પાને? ફરિયાદ કરી હોય, પગાર ઓછો આવ્યો છે ગયા મહિને એટલે. હા તો પપ્પા અહીંયા હાજર નથી, બાકી પપ્પા જો અહીંયા હાજર હોત ને તો 2-4 તો ધોલ મને ચડાવી જ દીધી હોત. તને ખબર છે પપ્પા એટલે કેવા માણસ? આ તમે મને બીવડાવો માને? અરે બીવરાઓમાં નહીં, સાંભળ હવે. પપ્પા એટલે એવા વ્યક્તિ કે જેને આખી સોસાયટીમાં કોઈ પણ કોમ્પિટિશન થતી હોય ને, આપણે કહીએ ને કે પપ્પા મારે કોમ્પિટિશનમાં ભાગ લેવો છે, મારે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે તો મારે કંઈક બનવું છે, તો શું કે ખબર છે? ભિખારી બની જા. 2-3 ગંજી ફાટેલા તૂટેલા પડ્યા છે અને પછી જો ભિખારી ના બનીએ ને તો પણ મારીને ભિખારી બનાવડાવે. અને સોસાયટીમાં જો નંબર ના મળે એટલે માઇક લઈ લે. માઇક લઈને શું કે ખબર છે કે મારા દીકરાને ભિખારી બનાવવામાં મેં કેટલી મહેનત કરી છે બાપ તરીકે, અને તમને લોકોને કદર નથી. બોલ, ઇનામ ના આપતા હોય ને તો પણ એના જેટલા પણ લોકો હોય ને કમિટીના સભ્યો એની સાથે ઝઘડો કરે ને ત્યાંથી ઇનામ લઈને આવે. એ ખોપડી એટલે મારા પપ્પા. હા, પણ તમે મને બીવડાવો છો શું કામ? મોટા ભાઈએ એકવાર જીદ કરી હતી કે ઘોડા ઉપર બેસવું છે. પપ્પા શું કે ખબર છે? હા, માથેરાનમાં જે ઓલા ઘોડા આવે ને મુંબઈ, એ સમય તો મુંબઈ રહેતા હતા, માથેરાનમાં ઊંધા બેસાડ્યા, ઊંધા ઘોડા ઉપર, કે કોઈ દિવસ ઘોડાનું નામ ના લે. લગનમાં પણ મોટા ભાઈ ઘોડામાં નહોતા બેઠા. બોલ, પણ ઊંધા 4 વ્હીલમાં બેઠા, 4 વ્હીલમાં પણ ઘોડો નહીં. ઊંધા ઘોડામાં કેમ બેસવું? ખર્ચો થાય ને. હા, બધા ખર્ચા પપ્પાને પરવડે જ નહીં. 1 નંબરની ચીકણી અને ચિંગુસ માયા છે પપ્પા. જો પપ્પાનું નામ આવ્યું છે એટલે પ્લીઝ તું પપ્પાને મળી નથી, તે ખાલી જોયા છે, અને લગ્નમાં એકવાર આવ્યા હતા ત્યારે કાંઈ પપ્પા એટલું બધું કંઈ વધારે કંઈ બતાવતા નહોતા. પણ જો હવે છે ને હું જાઉં છું, મારે લેટ થાય છે, તું તારી રીતે પરિસ્થિતિને હેન્ડલ કર. પપ્પા
આટલા બધા ડેન્જર 2 દિવસનું વર્કઆઉટ થઈ ગયું આમાં. જોયું આ બહેણીમાં હોતે છે ને ઘી આટલું ને આટલું ભરી રાખે. આ મને એમ થાય છે કે બે વો ઘરમાં થોડુંક ધ્યાન આપે ને તો સારું છે. આ પછી કોઈક વાર હું બહાર ગઈ હોઈશ તો બે જોડે કરશે શું દેરાણી જેઠાણી. અને આમ પણ હા મગજમાંથી નીકળી ગયું એના સસરા આવે છે. હા બધું જ એને સજેસ્ટ કરવું પડશે એને કેમ રહેવું અને કેમ નહીં. મમ્મી હા તમે અમને બોલાવ્યા હતા. મમ્મી શું કામ હતું? સેન્ડવિચ બનાવવાની છે? બનાવી છે? બેટા કાંઈ બનાવવું નથી. આ હું ક્યાંની વિચાર કરતી હતી કે તમે થોડુંક રસોડામાં ધ્યાન આપો ને તો સારું છે. જો આવી રીતના દેરાણ જેઠાણી ફરતું રહેશો ને તો મને એમ લાગે છે એક દિવસ હું ભગવાનભાઈ વહી જઈશ ને તોય તમને કાંઈ ટપો પડશે નહીં ઘરમાં. મમ્મી હવે શું કામ વાત કરો છો? શુભ શુભ બોલો ને. અંકિતા શુભ જ બોલવું છે પણ હવે થાય શું? હા મનનો જે ઉકળાટ છે એ કોની પાસે કાઢવો મારે? અરે. આ તમને જ કેવું પડે છે. હા કયો ઉકળાટ છે? કાઢો અમારી પાસે. કાઢી કાઢી નાખો. સસરા આવવાના છે. હા 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 શું કીધું તમે? મમ્મી જુઓ તમે ગમે તેવો મજાક કરશો ને ચાલશે પણ આ વાત ઉપર ને આ બાબતે અમારી સાથે મજાક ન કરતા. અલા મજાક નથી કરતી. સાચું તમારા સસરા આવવાના છે કાલે અને તમે જ્યાં કપડાં પહેરો છો ને અત્યારે ઈ બંધ કરી દેજો ને સાડીઓ પહેરજો. સાડી મને તો સાડીમાં ચાલતા પણ નથી આવડતું. મને તો પહેરતાય નથી આવડતી. નો આવડે ને તો હું શીખવાડી દઈશ પણ મહેરબાની કરીને હાથ જોડી અને માથું તમે કહેતા હોય તો નમાવીશ પણ તમે સાડી પહેરજો. જો તમે સાડી નહીં પહેરો ને તો તમને ખબર જ છે કે તમારા સસરાનો ગુસ્સો ક્યાંય સાતમા આસમાને પહોંચી જશે આખી સોસાયટી સાંભળશે. પણ પપ્પા આવે છે શું કામ? એવું મારી હિંમત ચાલે છે મારે પૂછવાની મમ્મી, કે તમે કેમ આવો છો? કઈ તકલીફ પડી છે તમને ગામડે કે તમને નથી ગમતું ત્યાં વરસાદ આવે છે કે કેમ? મોરાથી મારી હિંમત નથી હો. મમ્મી એક કામ કરો ને તમે એને ના પાડી દો ને. નો ના પડે. મમ્મી કહી દો કે અહીંયા છે ને મેલેરિયા ને નિમોનિયા ને એવા તાવ ચાલે છે. જો પપ્પા અહીંયા આવશે ને તો એને પણ આવો તાવ ગળી કોરોના જશે ને. કેવું ને કોરોના તોય તે આવશે જ. તો ભૂકંપ કયો ને હમણાં ભૂકંપ ને એવું બધું થાય આજ છે તો આવી ગયા હમણાં. એ હવાર પડે હાંજ પડે છે ને એ બધા સમાચાર સાંભળે છે વાંચે છે. પૂર આવ્યું છે હમણાં વરસાદનું. કહી દો એમ. હા. બસ જ નથી આવે એમ અહીંયા. બરાબર છે. બેટા અંકિતા બેટા હેતલ આ તમે જે વિચારો છો ને એવું કાંઈ નહીં બને. આ જે તમારા સસરાના મગજમાં આવેલું હશે ને એ જ બનશે. અને આમ જો આ બે વહુ કાન ખોલીને સાંભળી લ્યો બેયને સાડી પહેરવાની છે. નો આવડતું હોય તો હું પહેરાવી દઈશ અને નો ચાલતા ફાવતું હોય તો એક જગ્યાએ સોફામાં બેસી રહેજો. આમ જો મહેરબાની કરીને હાથ જોડીને કહું છું કે તમે બંને જણિયું છે ને સાડી જ પહેરજો. આ નો ફાવે ને તો શાંતિથી બેસી રહેજો હાલતા. બરાબર? તમને કાંઈ કામ નથી કરવાનું. મમ્મી હું તમને છે ને એક મસ્ત સમાચાર દેવા આવી હતી. અમારા મમ્મી પપ્પા કેટલા દિવસથી મને મારા ઘરે બોલાવે છે તો હું ક્યાંય છે ને નથી જવાનું. થોડાક દિવસ રોકાઈ આવું. અંકિતા તું અહીંયા બધું હેન્ડલ કરી લેજે. હા હા, મારે મારા ભાઈનું જોણ ચાલુ કરવાનું છે એટલે હું થોડાક દિવસ જઈ આવું. તમારે બેને ક્યાંય જવાનું નથી અને દેવાંગની અસ્કાને કહી દેજો બે ભાઈઓને કે છે ને બે જીન્સ ટી શર્ટ ન પહેરે. આમ વ્યવસ્થિત ફોર્મલ કપડાં પહેરે ને દેશી કપડાં પહેરે જેમ ગામડે રહેતા હતા ને પહેરતા હતા ને એવા. એની પાસે તો છે ય નહીં. હા તો દુકાનવાળા બધા મરી ગયા છે. પણ મમ્મી અશોકને એવા કપડાં નથી ફાવતા. વહુ કહે છે મને સાડી નથી ફાવતી, દીકરો કહે છે મને ફોર્મલ કપડાં નથી ફાવતા. આ ગામડામાં તો ઘણા પહેર્યા છે તો પણ formal એક કામ કપડાં. કરો ને પપ્પાને જીન્સ ને ટી શર્ટ પહેરતા કરી દો ને. બરાબર છે તો અમારે લોકોએ ચેન્જ થવું જ નહીં પડે. તો હું હાવ ગાંડીની હોઈશ કે મને ખબર નથી પડતી કે તારા સસરાને કેમ સુધારવા પણ ઈ નું સુધરે. આ હું સાડી પહેરતી થઈ ગઈ પણ ઈ ચોણી જબ્બામાંથી જીન્સ ઉપર નહીં આવે. સાચું કહું ને તો પપ્પા અહીંયા આપણા લોકોનો જીવ લેવા આવે છે. એ એટલી એમ બોલમાં તને ખબર જ છે કે તારા સસરાનો સ્વભાવ કેવો છે ઈ. એવું ન બોલાય. હા દિવાલને કાન હોય કહી દે આવશે તે. અલા પણ મને એમ થાય છે કે આ ગામડામાં રહે છે ને એ બરાબર છે પણ જ્યારે અહીંયા આવે ને ત્યારે એની ખબર નહીં પડતી હોય કે દીકરાની વહુને વ્યવસ્થિત સાચવવાની હોય, દીકરીની જેમ રાખવાની હોય. બરાબર છે. આવે ને એટલે આજુબાજુમાં બધે આટા મારવા લઈ જાજો. હા બીજા દીકરાઓની વહુ કેવી છે ને ઈ એને બતાવજો એટલે ખબર પડે એને. એ બધી વાત ખોટી છે. આ તમે સાડીઓ પહેરજો એ ફાઇનલ છે. નીકળો બેવ જાઓ. હા હાલ આપણે શીખવી. હાલ. મને ક્યાં આવડે. બિચારી બે આ ટેન્શન વાળું ઘર કરી દીધું છે. જ્યારની મમ્મીએ વાત કરી ને મારા મગજમાં તો
કેટલું ટેન્શન તમારા બેયના મગજમાં છે આ તમારા બેયના મગજમાં ટેન્શન છે ને એની કરતાં મને વધારે છે આ મારો દીકરો આ બિચારો આખો દિવસ બહાર કામ ધંધે જાય અને ન્યાયમાં ફોર્મલ કપડાં પહેરશે તો કેવું દેખાશે અને આવું તો ફેશન થઈ ગઈ છોકરાઓની નથી ફેરી શકવાનું મમ્મી. આમ પણ અમારી ઓફિસમાં રીત રિવાજ છે. હા, જેટલા પણ ફંક્શન આવે, જેટલા પણ ડે આવે ને એ પ્રમાણે રહેવું પડે છે. પણ બાપુજી આવશે ને એટલે ગયા કામમાંથી. એક આઈડિયા આવ્યો. આપણે ચારે છે ને ફરવા જતા રહીએ. મમ્મી હેન્ડલ કરી લેશે પપ્પાને. ઓ ફરવા વાળા, વિચાર કરો. આપણે જ્યારે જતા રહીશું પછી મમ્મીની શું હાલત થશે અહીંયા. બિચારા આપણે આવશું ત્યાં તો હાય દેવાંગભાઈ, આવું ન બોલાય મમ્મી વિશે. અરે મતલબ કે ઉપર રહેવા જતા રહ્યા છે એમ. પપ્પા નીચેના માળે, મમ્મી ઉપરના માળે એમ. આમ ચોખ્ખું બોલો ને. અમે તો કેવું કેવું વિચારતા. અમે તો ધામનું વિચાર. એ બધું મૂકો પણ એ દેવા હું એમ કહું છું કે આને કપડાં તારા ભાભીના તારા કપડાં કઈ ચેન્જ કર બેટા એમ નહીં. સવારે આવશે ને તો વાવાઝોડાની જેમ ત્રાટકશે હજી તો સવારે આવશે. આપણે શાંતિથી સુવા માટે આખી રાત પડી છે. એને કપડાં ગોતવામાં સમય તો લાગે ને હા, તમને સુવાની પડી છે. હા, મમ્મીએ સાડી પહેરવાનું કીધું ને તો 2 કલાકથી અમે બે સાડી પહેરવાનું શીખતા હતા. આ મમ્મી આમ આમ કાક પાતલી મારે ને એ અમે કેટલી વાર ટ્રાય કરી પણ મરાણી જ નહીં. હા અરે પણ અરે બાપુજી, તમે અત્યારે અહીંયા આ કોને છોડ્યું છે? છોકરીઓ નથી. નથી આ આપણા ઘરની વહુ છે બે જય શ્રી કૃષ્ણ પપ્પા. એમ નહીં. જય શ્રી કૃષ્ણ પપ્પા. અરે પણ વો હોય આ નો હોય હાડીયુમાં છે મારી વહુ તો આ કોણ છે? પગે લાગી લીધો હો પપ્પા. પછી કહેતા નહીં કે તું મને પગે ના આ લાગ. આપણા કે હસકાની પછી લાગશે પેલા મને એમ કે આની ઓળખાણ આ આપણા હસકાની વહુ ને આ દેવાંગની હા ત્યાં વર્તા દીધો નથી. પણ તમે તો કાલ સવારે આવવાના હતા પણ આ અચાનક અત્યારે કેમ આવ્યા હું થયું અરે પણ એ પછી મૂક્યા આસ્કાનું આ બધાનું પછી મૂક પેલા આને આવા કપડા કેમ પહેરાવ્યા છે બે મારા દીકરાની વહુને? બા બા મમ્મી બા. ઈ તો છે ને આપણા સોસાયટીમાં છે ને સ્પર્ધા હતી અરે કે કોની સ્પર્ધા ગઈ તેલ લેવા અને છે ને મેં તને હોત નાક વાઢ્યું છે કે બે વહુને હાડીયું જ પહેરાવવાની હાડલો સમજ્યા અને એટલા એટલા લગીનું અને કાંઈ દેખાવું ન જોઈએ શરીરનું ગંધ અને તે હું આવા બાંડિયા પહેર્યા છે આ કઈ કપડા કહેવાય? બાપુજી, આ તો જીન્સ છે અને ટી-શર્ટ છે. અમારે ફોર્મલ આવે. એવું નહીં પહેરવાનું તારે બુસ્કોટ જ પહેરવાનો. અરે પણ આ દોસ્તારની આરે જે આવું સારું લાગે આવું થોડું સારું લાગે આજે દોસ્તારને એમ ન થાય કે હું પાટલું ને ઝબલું પહેરું એમ. પાટલું ને જબલું ના કહેવાય, એને પેન્ટ અને શર્ટ કહેવાય. પાટલું ને જબલું કોઈને કહેશો ને તો અહીંયા સોસાયટીમાં કે શહેરમાં કોક મારશે બાપુજી. ઇજ્જત જશે અમારી પપ્પા, ઇજ્જત. અરે ઇજ્જત તો છે ને આમાં જાય આવું પહેરવામાં ઇજ્જત જાય. અને હરખા કપડા પહેરો કઈ આવા ઠેકાણા વગરના કઈ આપણે ઈહાટવાય તમને શહેરમાં નથી મોકલ્યા. પણ તમે ગામડામાં રહ્યો છો ને તો આ કપડા બરાબર છે પણ આ સિટીમાં માણસ હું કામ રહેવા આવે કે વ્યવસ્થિત રહી શકે આ ન્યા વ્યવસ્થિત નહોતી રહી શકતી મારી વહુ તો બિચારીને અહીંયા લઈ આવ્યા હા છે તો કાંઈ વાંધો નહીં આપણે બધા ગામડા વયા જાય બસ હાલો. તો ભાઈ કામ ધંધાનું શું થાય પપ્પા કામ ધંધા આપણે છે જમીન ને બહુ સારું છે સમજ્યા મારા બાપ દાદા બધું મૂકીને ગયા છે તમે તે મૂકીને ગયા હોય ને તો પછી છે ને ફનાફાટ ત્યાં નથી કરવું વેચીને એટલે મહેનત કરવા અહીંયા અરે આવ્યા છે. મેં હોતન છે ને ક્યાંય હું આ શહેરમાં નહોતો આવ્યો મારા બાપા છે ને 55 વીઘા મૂકીને ગયા હતા અને મેં 45 તેમાં નાખી અમુક નહીં મહેનત કરી આવા કઈ બાંડિયા પહેરીને કઈ હું કઈ ફને ફાટ નથી કરતો હું. પપ્પા બાપુજી, પેલા મારી વાત સાંભળો. હા, તમે જમાના પ્રમાણે ફર્યા કે નહીં? હા, આ પેલા તમે આવતા હતા ને તો બાસ્કુ લઈને આવતા હતા. હા આ શું લઈને આવ્યા છો? એકદમ ટીપ ટોપ ટનાટન ઠેલો અને એ પણ ચાઇનીઝ. હે, હા, તમે ઠેલો લઈને આવ્યા એમાં કઈ નહીં. અમે લોકો આવા કપડાં પહેરીએ તો અમે જરા પણ બદલાવ લાવીએ તો તમને ગમતું નથી. આજે પણ એમાં છે ને ઓલામાં કઈ પકડવામાં લાગ ન આવે અને આ છે ને આમ પકડવામાં આમ લાગ આવે એટલે આવા લઉં બાકી હું તો છે ને ઓલું આમ કરીને આમ કોઠળો નાખીને જાતો. આજ કેવા માંગુ છું કે અમને જેને પેલું બધું હોય ને એ લાગ ના આવે, બધે અટવાય, બધે ફસાય, મશીનરીમાં અને બધે અમે લોકો અટવાઈ જઈએ અને આ બધું હોય તો ખુલ્લું ખુલ્લું લાગે, એકદમ ફ્લેક્સિબલ તો કેમ સમજાવવું? મતલબ કે એકદમ આમ તમને સરળ જેવી લાગે રીતે- હા. રહેવામાં ખાવા અને હા, અમને બેસીએ ને તોય. અમને છે ને હાડિયું ન ફાવે. હાડિયું પહેરવીને તો આમ ગેસને અડી ગઈ હોય તો બાંધી દીધા હોય એવું લાગે આ લોકોને તો. હા એમ નહીં મારી બા છે ને 100 વર્ષના થયા ત્યાં લગી હાડવી પહેરતા જો એને કાંઈ કોઈ દી હળગ્યું નહીં અને તમારે જરીક હળગ્યું હોત ને પાછું પણ ઈ તમારા બાનો જમાનો ને આ લોકોનો જમાનો બે અલગ છે કાં સમજતા નથી તમે પપ્પા
હું તો મારે એ કઈ સાંભળવું નથી. આ બેયને કે હાટલો પહેરી લે કાલથી, નકર છે ને બધાને હું છે ને બે ભેગા કરવા હાલો ગામડે બધાય, અને ત્યાં પાણી વાળજો, આપણે બધા ઢોર સારજો. આ જો 11 વાગે રાત્રે તમે આવ્યા છો, શાંતિ રાખો, આજુબાજુમાં સૂઈ ગયા હશે. હા આ તમે આરામ કરો, જાઓ. હા, પછી અને સવારમાં આ બધું તું કાઢજો. અને ઓલો અસકો ક્યાં ગયો? હસકો આવ્યા જ નથી ઓફિસેથી. ઓફિસેથી આવે પછી મને લાગે એ કઈક મારી જેવો થયો હશે તમારા બધાયમાં. નાઈટ પાળીમાં જાય છે બિચારા મોટા ભાઈ. નાઈટ પાળી, દિવસ પાળીમાં તો મેં જ્યાં દેહમાં કીધું હોય ને કે પાણી વાળવા જા રાખે તો એને ઊંઘ આવે, અને આયા આ કોકના કારખાને ન્યા કામ કરવા જાય. જા બેટા દેવા આરામ કરવા દીકરો, જા રૂમમાં જઈ. હા ભાઈ, હા બેટા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હા હું જાઉં છું હો. તું બે, તું ક્યાં જતી હતી? બધું મને કે આલ હવે. આ બધું શું છે? તે કઈ દબાણમાં નથી રાખ્યો કોઈ વહુને કે દીકરાને? બધું જ કીધું છે, પણ આ બિચારા એના રીતે જીવે છે તો જીવા દેવાના હોય ને. હા, વરસાદ આવે તો સારું આવે. ગરુડે તો છે પણ ગયા. અરે પપ્પા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. તમે તો કાલ આવવાના હતા ને? ઈ તો ઈ બધું ગયું. આ શું પહેર્યું છે તે? આ બાંડિયા આ તું આવો હોવ આવું પહેર્યું છે? એટલે ટી શર્ટ ને જીન્સ પહેર્યું છે આમાં. અરે બુસ્કોટ પહેરવાનો હોય અને પાટલું પહેરવાનું હોય. અરે મારે તેમ કે તું કઈક સુધરી ગયેલો છે, તું તો અહીંયા આવીને બગડી ગયો શહેરમાં આવીને. પપ્પા ને રાત પાળીએ કામે જાવ ને. આજે કામે આપણને રાખવાવાળા એમ ન કે તમે આવા બાંડિયા પહેરીને આવજો. હું આજ બુસ્કોટ લેવા જવાનો જ હતો બાપુજી. એટલે અત્યારે લગી તું આવા જ પહેરતો હતો કપડા? અરે આ નો પહેરવાના હોય. અને છે ને શાસ્ત્રમાં લખ્યું છે સમજ્યા કે માયા અને કાયા કોઈને બતાવાય નહીં. પણ તો આ છે ને આ તારી કાયા છે, કાયા. અને માયા એટલે આપણી પાસે પૈસો હોય ને એનો દેખાડો ન કરવાનો હોય. એ જ્યાં સમય આવે ને ત્યાં એને વાપરવાના હોય. એટલે તો શાસ્ત્ર કાંઈ એમને નથી બધાય. અને આ કાયા છે ને બતાવવાની ન હોય. પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈને માયા અને કાયા નથી બતાવાતી. પણ પપ્પા ખાલી આ હાથ દેખાય છે, બીજું શું દેખાય હા છે? એ તાર કાયા જ થઈ ને, પણ તારી હાથ કાપી નાખ્યું તો એટલે હાલ તો તને કેવું થાય? પણ તમે કેમ એટલે છે ને આ બધું એટલે આવી રીતે કપડાં પહેરાય આવા જો આ. અને આ ખુલ્લું રાખવું પડે કે આનો આપણે ઉપયોગ કરવાનો હોય. પપ્પા તમને એક વાત કહું, અહીંયા તમે પછી સાંજે જાઓ ને તો બધા જો એટલા પહેરીને હાલવા જતા હોય છે. એટલે મારે છે, પણ તમે અહીં રહો અરે ત્યારે ગામમાં છે ને દારૂ વેચાય, પરમાટી વેચાય, બધું વેચાતું હોય. કે એનો મતલબ એમ નહીં કે આપણે હોતે એનું ભક્ષણ કરવી. આપણે ગામમાં જેને જે કરવું હોય એ કરે, પણ આપણે તો છે ને ધાર્મિક રીતે અને અત્યારે આપણે જે ભગવાનને યાદ કરીને ધાર્મિક રીતે ભક્તિભાવથી અને આપણી સંસ્કૃતિને શોભે ને એવી રીતે રહેવાનું હોય. આપણે કઈ આવી રીતે ન રહેવાનું હોય ધંધેડા વગેરેનું. હા પણ પપ્પા હું કામે જાઉં ને તો ભગવાનના પગે લાગીને ભગવાનના પગે લાગીને આપશે કપડાને આ બધા પહેરવાની એ કોણ કરશે? આવા કપડા તો આ નોર્મલ કહેવાય પપ્પા. નોર્મલ નો કહેવાય આ બધાય. પાછો જે નોર્મલ વાળો થાય છે, નોર્મલ નો કહેવાય આ. અને આ બાંડિયા પહેરવા એની કરતા તો આવા શર્ટ પહેરવા હારા. એવું છે ને આ આખું પહેરવીને એટલે છે ને ગરમી થાય ને અમે કામે જવાનું છે, અમારે બેહવાનું હોય તો બરોબર છે, સમજ્યા તમે? આ તો કામે આપણે એવી જગ્યાએ જવાય ને ગરમી નો થાય ને આપણે આવા કપડા હરખી રીતે પહેરવા દઈએ એમ. હું હવે કાલથી બુસ્કોટ પહેરી. હાવ બગડી ગયા તમે બધા આયા આવીને હો. તારી વહુ હોત ને કેવા કપડા પહેરે છે એને કઈ નહીં કહેતા હો તમે બધા? હાડલો પહેરવાનો હોય, હાડલો માથે ઓઢવાનું હોય બધું હવે કહી દેજે સમજાય ને કે હારાની સામે આવે ને હારાની સામે હું આયા હો કે ન હો, તમારે બધાને મર્યાદામાં જ રહેવાનું. કોઈ આમ તેમ કરવાની નહીં અને મંત્રસાર કરવાના બધું તમારે બધું હરખી રીતે રહેવાનું સમજ્યા? એમાં કાંઈ ઘટવું ન જોવે. નકર આ તમારો બાપ નથી, આ તમારો દુશ્મન છે એમ માનજે. નહીં હું મારી વહુને કહી દઈ. હા દબાણમાં રાખવાનું સમજ્યા? અને જે હાસું હોય ને એને હાસું જ કહેવાનું. પછી જો આપણી ભો આપણને કંઈક વાત કરતી હોય ને જો હાસી હોય ને તો એની માનવાની. એવું નથી કે એને કીધું એટલે એ વાત ખોટી જ હોય. હા હું તમે મને જે સમજાવ્યું ને બધું એને સમજાવી દે કે આવી રીતે રહેવાનું. હા તમે મને કીધું તો હું આવું તો તારે આપણી ભાષામાં જ વાત કરવાની. જો આ બધું કાઠિયાવાડી જ બોલતો હોઈશ હું, એ તો રેડી બોલું છું ને. હા એ તો પણ તને બીજું કઈ આવડતું ન હોય તો શું કરે એમ તો આ એની ભાષા આમ શું કરો છો ને બધું, પણ હું શું કરો છો એમ બોલું. હા સમજ્યા?
ભાષા તો છે ને 12 ગાવે બોલી બદલે એ કહેવત છે સમજ્યા. એટલે એમાં આપણે કોઈનો વદાણ ન કરાય, કારણ કે હજી તું 12 ગાવ આખો જાય ત્યાં કંઈક બીજું બોલાતું હોય, એ એની ભાષા બોલાતી હોય. એટલે ભાષામાં તો જેવી ભાષા જે શહેરમાં જાવી ને એવી ભાષા બોલવાની હોય. પણ આપણે હું ખાવું, હું પીવું, કેવી રીતે રહેવું, એ તો આપણામાં છે ને. એ તો આપણે જેવી ધારી એવી રીતે કરી શકીએ. અને હું શું કહું, આ તમારે કેદી દેહમાં પાછું કેદી જવાનું છે? દેહમાં આવે બધાને સુધારીને જવાનું છે. જો તમે કોઈ સુધરો નહીં ને તો બધાને અહીંયાથી લઈને જવાનું છે અને ત્યાં જ રહેવાનું છે આખી જિંદગી. અને હું શું કહું, ઓલા આપણા ગામના ઓલા શાંતિ દાદા છે ત્યાં 5 દી રોકાવા જાય જો, એ સંભાળતા હતા. મારે બધાને મળવાનું છે, ગામવાળા બધાને મળવાનું છે સમજ્યા. બધા કેવી રીતે રહે છે, શું કરે છે, બધાને મળવાનું છે. અને ત્યાં છે ને સમાજની વાડી હોતન બને છે, તો એ સમાજની વાડી બને ને ત્યાં આપના ઘર હોતન કરવું છે. કારણ કે ઘણા એવા ગઢિયા છે જ્યાં કે જે બિચારાના છોકરા આયા રહે છે અને પોતે જ્યાં હાથે રાંધી શકે ને હાથે રાંધી નથી શકતા સમજ્યા બિચારા. એટલે ગામ અપના ઘર થઈ ગયું ને તે મારો વિચાર છે કે આપણા ગામમાં હોતે અપના ઘર બનાવી અને ઓલા જે ગઢિયા બિચારા એકલા રહેશે ને એ બધાને 2 ટાઈમ ખાવાનું મળી રહે ને એટલે કોઈને ઉપાધિ નહીં. છોકરા ભલે ને આ જે ખાવું એ ખાય અને ઓલા ગઢિયા તો અહીંયા હસવાય એમ. અને એ બાને છે ને એનું ખોડું હસવાય ને આપણું ગામ હરુભરું થોડુંક લાગે. એ વાત એ તમારી હાચી, એ તમ તાર કરજો, મારી ના નથી. પણ પપ્પા હું શું કહું, તમે છે ને બધા ઉપર છે ને ક્રોધ નહીં કરતા. આજે ક્રોધ વાળી નો થામા અને આમ જા હાથ પગ ધોવાવે જા, મને શીખવાડે છે. હવે આખી રાત કામ કર્યું છે ને એટલે હું સુઈ જાય પહેલા, પછી ઉઠીને નાય. અત્યારે હજી સવાર પડી ગયો, સૂર્ય ઉગી ગયો, પેલા નાઈ લે અને પછી હુજે જા. હા, પેલા નાઈ લઉં પછી હુઈ. હા ભગવાન. અહીંયા કોઈ દેખાતું તો નથી. ભગવાન કરે ને કોઈ હોય નહીં ને તો સારું. સવારના 5:30 વાગ્યે ઊભો કર્યો છે. બોલ્યા વગર નીકળ, બોલ્યા વગર નીકળ. કડબે પહોંચીને આ બાજુ જોઉં પહેલા. હાસ, બચી ગયો. મને કહેતા હતા 5:30 વાગે ઊભો થઈ જશે. હવે પોતે તો મને લાગે ઘસઘસાટ ઊંઘતા હશે રૂમમાં અને પાછા મને વહેલા ઊભો કરી દીધો. સમજે છે શું? હું પણ આખરે એમનો દીકરો છું ને. હા, વહેલા ટનાટન તૈયાર થઈ ગયો. હવે નીકળી જાઉં બહાર. આમ પણ અત્યારમાં નીકળું ને અહીંયાથી પછી ન ઘરમાં આવવાનું ટેન્શન કે ન મને બાપુજીની કોઈ ઉપાધિ. બાપુજી વળી ત્યાં કેટલું કહેશે, કંઈ કંઈ એમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. બાપુજી જ જાણે આ ઘરમાં છે. હા, સૂતા હશે ઘસઘસાટ. ચાલ હું તો નીકળું. બોલાઈ ગયો. બાપુજી તમે અહીંયા અત્યારમાં સવારમાં 5:30 વાગ્યાના ઉઠી ગયા? જો બુતાન અહીંયા સુધી બંધ છે, એકદમ ટીપ ટોપ. અને બાપુજી બધું બરાબર છે ને એકદમ? હા, એ બધું બરાબર છે. પણ તને ખબર છે આમ ઘડિયાળમાં જો ડોહા કેટલા વાગ્યા? 5:30 થયા છે સવારના. સવારના 5:30 થયા છે. 10:30 છે, 10:30. અને મને કહે છે પાછો કે હુતા હશે. પપ્પા શું કરતો હતો? બાપો કહેતા હું તારા જીભમાં કઈ કાંટા વાગે છે? ના ના, તારો બાપ શું 4:30 નો જાગી ગયો છું? હા પપ્પા, હા બાપુજી, હા સાચી વાત છે. અને તું આ અત્યારે આ નળિયા અત્યારે શું ને હોનાના થઈ ગયા અને ત્યારે તું જાગશો? દાનવીરના દીકરા હોય એમ એટલું બધું હોવાનું હોય? મારે ઓફિસનો સમય જ એટલા વાગ્યાનો છે. હા, જે ભલે ને ઓફિસે તું તાર હારે હસડો ઓફિસે નહીં જાય ને તો હાલશે, બાકી જાગી તો જવાનું. આપણે સૂર્ય ઉગે નહીં પહેલાં હરેક જગ્યાએ જાગી જવું પડે. આ પૃથ્વીના હરેક માણસને છે ને સૂર્ય ઉગે ને એ પહેલાં જાગી જવાનું હોય, પછી નાહી ધોઈને કમ્પ્લીટ થવાનું હોય, પછી એક પાણી લેવાનું હોય લોટામાં અને એ સૂર્યનારાયણની સામે આમ એને પધરાવવાનું હોય. આ આપણી સંસ્કૃતિ છે. પણ તમે બધા ભાન ભૂલી ગયા છો. ના ના, પાણી તો મેં પધરાવ્યું જ તું ને, બાથરૂમમાં હતો ત્યારે. હા, પાણી તો પધરાવ્યું હતું પણ 10:30 વાગે
તારા શરીર ઉપર. આ પાણી પધરાવવાનું છે ને આ સુરત દાદાને શું કામ નિયમ છે? કારણ કે એ બાને લોકો વહેલા જાગી જાય, વહેલા જાગી નાઈ લે ને એટલે એનામાં ક્યાંક ઘરે કામ કરવાનો કોટો ચડે અને એ વહેલા જાગે એટલે કામે વહેલા ચડે એટલે કામે વધારે થાય, કામ વધારે થાય એટલે પૈસા વધારે આવે, પૈસા વધારે આવે એટલે એનો પરિવાર ખુશ રહે એટલે બીજાને ખુશ રાખી શકે, બીજાને ખુશ રાખે એટલે સમગ્ર સમાજ સુખી રહે તો દેશ ને દુનિયા બધાય ખુશ આનંદમાં એની જિંદગી વિતાવે. આ બધા નિયમો છે ને ભગવાને ઋષિમુનિએ કંઈ એમના નથી બનાવ્યા, કાંઈક એની પાછળ કાંઈક તમારું વિજ્ઞાનનું કારણ હોય. પણ તમે બધા અત્યારની પેઢીઓ તો ક્યાં કંઈ એવું માનો છો? બસ એટલું બધું વહેલું જાગીને શું કામ છે? પણ આની ઉપર છે ને કંઈક વૈજ્ઞાનિક કારણ હોય એટલે આ બધા નિયમો બનાવ્યા. હું અત્યારે તૂટી ગયો એટલું બધું બોલે તોય તારા મગજમાં કાંઈ ઉતર્યું નહીં. બાપુજી ઊંઘ આવે છે. હા ગઈકાલે ઊંઘવા વાળા તને 10:30 લગી સૂતો છે તો હજી ઊંઘ આવે છે? એટલે જ કહું છું વહેલા જાગી જાવ ને તો વહેલી ઊંઘ આવે, વહેલી ઊંઘ ઉડે ને તો મેં કીધી ને જે ક્રિયા પાછી કહું તું હુઈ ગયો તો સાંભળી હતી ને તે બરાબર. આ મેં તને નાક તો વાઢ્યું હતું કે સાંડલો કરવાનો, તિલક કરવાનું. આપણે આ આપણી બધી સંસ્કૃતિ છે, તમે કહો સમજતા કેમ નથી? આ બધી મારી વાતો કેમ મજાકમાં લ્યો છો? આમ તિલક આવે ને, તિલક લાલ કલરનું, ઈ છે ને ખાલી કંકુ નથી, એ ભગવાનના ચરણારવિંદ છે, ભગવાનના ચરણારવિંદ. એ આપણા આ સરમાં, આપણા મગજ આ કપાળમાં રાખવાનો હોય. એટલે એ જો કપાળમાં હોય ને તો બુદ્ધિ છે ને ભ્રષ્ટ ન થાય. સારી બુદ્ધિ હોય તો સારા વિચારો આવે ને તો આપણે કંઈક સારું કાર્ય કરી શકીએ. એટલે આ તિલકનું મહત્વ છે. બાપુજી તમારી વાત સાચી છે. હું હમણાં તિલક કરી લઉં છું અને પૂજા કરીને જ જઈશ. બસ તમે કહો છો એમ જ કરીશ. તમારે જોવું હોય તો આવો અને શીખવું. જા તું પહેલા પૂજા કરી, જા માળા કરી દે ભગવાનને. આ શ્રી કૃષ્ણ ગોવિંદ વાળું ધૂન ગાવ કે કઈ ગાવ? શ્રી કૃષ્ણ શરણમ એમ 5 માળા કરી, જા. આખો ભાવ મારા વિયો જાય આ લોકોને સુધારવામાં, તોય સુધરશે નહીં. આમાં શું છે? ચા તમે કીધું તું ને ચા લેતા આવો. આમાં શા લાવવાની હોય? તો શેમાં લાવું? અરે સ્ટીલનું રકાબી હોય, સ્ટીલનું સાયલું હોય, કાં સ્ટીલની વાટકી હોય, કાં સ્ટીલની તાહણી હોય. પણ બાપુજી આમાં શું વાંધો છે? અરે પણ આયા કેમ બેઠા તમે? હા, કેમ? હા હરો ને હો એક ખાટલે નો બેહીએ કે? કેમ નો બેહાય? આ લ્યો ચા તો લઈ લ્યો. એમાં નહીં, ઓલામાં લાવો પેલા સ્ટીલમાં લાવવાની. અને આ માથે નથી ઓઢવું ને આ હાડલો પહેરવાનો. શું પહેર્યું છે પાછું નવું? કાલ મેં નાક તો વાઢ્યું છે તમને કે હાડલો પહેરવાનો, માથે ઓઢવાનું. મારે છે ને તમારે મોઢું ન જોવાનું હોય. હાથે કરીને મને પાપમાં હું કામ નાખો છો? પણ પપ્પા સાડી તો છે. એક ભૂલ ઉપર ભૂલ કરો. જો પહેલી ભૂલ છે ને આમાં તમે સાલ આવ્યા એ ભૂલ તમારી. પછી આ હાડલો આવી રીતે પહેર્યો એ ભૂલ, માથે નથી ઓઢ્યું એ ભૂલ, પછી આ પપ્પા ક્યારના કરો છો એ ભૂલ. કેટલી ભૂલું કરવી છે? આખું ઘર ભૂલું કરે, તમે એક ભૂલ નથી કરતા. આપણા ઘરે આવા જ કપ છે, ઓલા સ્ટીલના કપ ને એ નથી. રામ આપણા ઘરે આમાં જ ચા પીએ છીએ બધા. તમે કયા પાપમાં સુખ છો મને એમ થાય છે. અરે અરે પપ્પા, આ ભાવમાં મને લાગે તમે આ પાપ એટલા કરો છો ને ક્યારે છૂટી નહીં શકો. પપ્પા આમાં જ ચા પીએ છીએ. આમાં તે વળી કયું પાપ લાગવાનું છે? આમાં કયું પાપ લાગે એ કહું? બધાયને છે ને મારે એકથી ભણાવવા પડશે. બધાયને. ઓલા આસ્કાને ભણાવ્યો, દેવાંગને ભણાવ્યો, હવે હું તમને ભણાવું છું. જો કેમ? આ છે ને જનાવરના હાડક્યામાંથી બને આ કપ. પણ પપ્પા કાચનો કપ છે, હા, ઈ આ હાડકામાંથી થોડો બને. એમ ન બને. એ જનાવરનું હાડક્યું હોય એમાં. અને આ કપ તમે જો ને એટલે ઓલા જનાવર વાળાને મારી નાખે, સમજ્યા? અને એનો કપ બનાવે ને એ આપણે પાસે એમાં પીવી. અને આપણા પાસે એમ કહેવી કે કાંઈ ન કરાય હો, પરમાટી ન ખવાય. તો આ બધું શું ખાવ છો? આપણે છે ને ઓલા હિંસાવાળા થઈ ગયા છે. હા, તમને એવું નથી લાગતું કે નાના છોકરાને વાર્તા સંભળાવતા હોય એવું કહો છો? આમાં કોઈકને પૂછી તો જુઓ, આમાં થોડા કઈ જનાવરના હાડકા હોય. હા, કાચનો બનેલો છે કપ. હા, તે કાચ કઈ એમનામ ન બને. એમાં જનાવરના હાડક્યા હોય ને તો જ કાચ બને. હું ભણેલો નથી પણ ગણેલો છું હો. હા પપ્પા, હા ચીનાઈ માટીનો બનેલો હોય. કાચનો છે, કાચનો. હા, જનાવરના હાડકામાંથી બનેલો હોય. ભાઈ ચીનાઈ ફરી માટી જશે ચા.
પી લો ને અરે બાપા. બીજી બનાવો અને ઓલા સ્ટીલની અડાળીમાં લાવો. ઈ આપણા ઘરે નથી સ્ટીલની અડાળી હું અડાળી એ નથી ખબર પડતી? નહીં. ઓહો એ અડાળે એટલે રકાબી ઈ નો ખબર પડે. આ બધું મારે કેટલું શીખવાડવું તમને. અને આજ પછી છે ને આ માથે ઉઠવાનું રાખજો. પપ્પા આમાં ચાલતા ચાલતા માંડ ફાવે છે. તો પછી છે ને આપણે આવ્યા ને જ્યાં પિયરથી આવ્યા ને તમે ત્યાં શીખ્યાવો જાઓ. હવે મારે શીખવા માટે મારા પિયર જવાનું. હા તમારા માને કયો શીખવાડે બધું. હવે એ થોડા શીખવાડે. અને અત્યારે જમાનો કેટલો મોડર્ન થઈ ગયો છે. હા સાડીઓ કોણ પહેરે છે? આ તો તમે પરાણે પહેરાવી, બાકી કોઈ પહેરતું નથી. પછી ક્યાંથી વરસાદ થાય? તમારે બાયુ છે ને એની લાજ મૂકી દીધી ને મર્યાદા મૂકી દીધી ને હારાની, એટલે જ વાહ વરસાદ નથી થતા. નગર પહેલા તો છે ને માંગ્યા મેં થતા, માંગ્યા મેં. લ્યો પપ્પા, હા બાયુએ હાડી પહેરવાની બંધ કરી દીધી ને મર્યાદા મૂકી, એમાં વરસાદને ને સાડીને શું લેવા દેવા? હા તમે કેવી સાવ વાતું કરો છો? હમણાં આ કાચના કપની વાત કરતા હતા કે જણાવરના હાડકામાંથી બને, અત્યારે વરસાદને ને બાયુની સાડીને ગોઠવો છો. હા ક્યાંય ભેગું નથી થતું તમારું. ભેગું હું ન થાય? આ બધું છે ને મર્યાદા મૂકી દીધી, એનું તો કારણ છે આ બધું. અમે ક્યાં મર્યાદા મૂકી દીધી? હા તમે કીધું સાડી પહેરો તો પહેરી લીધી ને, પણ આપણા ઘરે સ્ટીલની રકાબી નથી તો ક્યાંથી લેવા જાવી? સ્ટીલની રકાબી ન હોય તો વેસાથી લઈ આવે ને, એ કાંઈ રખાવાની હોય આયા, અને આ પીવાના જ ન હોય. હું આયા અને આ છે ને આ બધું કાઢ નાખજો, ઘરની બહાર કાઢ નાખજો, ફોડી નાખજો. આનો જો આપણા ઘરે અરે કોઈક મહેમાન આવે તો સારું લાગે. હા મહેમાન અને ઘરના બધા સભ્યો આમાં જ ચા પીવે છે. શામાં ન પીવાની જ ન હોય. ગમે મહેમાન આવે ને એ બુદ્ધિ વિજ્ઞાન હોય છે આયા. બધાના ઘરે બાપુજી, હા બધાના ઘરે છે ને પપ્પા આનથી જ ચા આમાં જ ચા પીવે છે. એ તો છે ને બધા બુદ્ધિ વિજ્ઞાન કહેવાય. આમાં ન પીવાની હોય. ખાવાનું પીવાનું ઈ એના બધા હોને પ્રકાર આવે. સ્ટીલના વાસણમાં, ઓલા પિત્તળના વાસણમાં ખાવાનું હોય, એમાં પીવાનું હોય. એમાં પીવીને તો એને પિત્તળના ઓલા ગુણધર્મ હોય ને એ આપણા શરીરમાં કોઈને કોઈ રૂપે જાય, એટલે એમાં પિત્તળમાં ખાવાનું હોય. પપ્પા કેવી વાતો કરો છો? મને તો કઈ સમજાતું જ નથી. અને આપણી ઘરે તો સ્ટીલની ને પિત્તળની કઈ વસ્તુ જ નથી. બધી વસ્તુ કાચની જ છે. ડીશે કાચની જ છે જમવાની. દેહમાં છે ને આખો પટારો પીડ્યો છે આપણો, આખો પટારો. એ મને લાગે મારે જઈને પાછું લઈ આવવું જોઈએ. ઈ આ ઘરમાં સારું ન લાગે બાપા. આ ચા ઠરી જાય. પી લો આરો ને. તમારું હાલે ને તો આ ભાભો હાલે એમ નથી, સમજે? તમારા ઘરમાં નો જ આરો લાગે, પણ આ તો તમારે મજબૂરીમાં રાખવો પડે એટલે અહીંયા. આ ચા પીવાના છો? બીજી બનાવો અને બીજી અડાળીમાં લેતા આવો સ્ટીલની. જાઓ. એમ તો હાલો એમ જ નથી અમારા ઘરમાં. કંટાળી ગયો છું, કંટાળી. મગજ નથી ચાલતું. તું કંટાળી ગયો છો ને દીકરા, તો હું એ કંટાળી જ ગઈ છું. હું તો એમ કહું છું કે તારા પપ્પા અહીંયા આવે ને એનો વાંધો નથી, પણ આ નાની નાની વાતમાં ટોર્ચરિંગ કરવું ને એ બહુ અઘરું છે. હા અમારા બધાથી બધું સહન કરાતું હશે, અહીંયા કોઈનાથી કઈ સહન નથી થતું. હવે તમે જ કોને મમ્મી? આ સવારમાં વહેલા 5:30 વાગ્યે કોના પપ્પા એના દીકરાને ઉઠાડતા હશે? કોઈને ઉઠાડે ને, પણ તારા પપ્પા એક નવી નવાઈના છે કે જેને ઉઠાડે છે. હું એમ કહું છું કે તારે છે કે ઓફિસે જવાનો 11 વાગ્યાનો ટાઈમ છે, તો પછી આ 5:30 ઉઠાડીને એને 5:30 ઉઠાડીને એને એમ થતું હશે ને કે આપણે ગામડામાં રહી છીએ. ગામડામાં રહીએ છીએ નહીં, અહીંયાના કામકાજ કરાવડાવવા છે. હવે એ તો પોતે છે ને શાંતિથી ઊભા થાય છે અને શાંતિથી ઊભા થઈને પોતે મંદિરે જતા રહે છે. બાકી બીજા બધાને પહેલા ઊભા થઈને કરવાનું શું? મને શું કહે ખબર છે? સવારમાં મને કહે કે તારે ચાંદલો કરવાનો, તિલક કરવાનું, ભગવાનની પૂજા કરવાના, પાઠ કરવાના, આરતી કરવાની અને પછી જવાનું. આ બધામાં કેટલો સમય જાય મમ્મી? પૂરેપૂરો 1 કલાક જાય. બેટા દેવા, હું તારી પરિસ્થિતિને સમજું છું, તું તો ઠીક, પણ આ બે વહુને બિચારીને હું સમજવાનું? બિચારી સાડી પહેરતા આવડતી નથી. આ જોયું ને, તારા પપ્પા આવ્યા ને અચાનક કીધું કે સાડી પહેરવાની. હવે ને બુદ્ધિ જો કાંઈ છે? હું તો એમ કહું છું કે હું તો તમારા ચારીની ફેવરમાં છું. આ તારા પપ્પા જે કરે છે ને એ બધું રોંગ કરી રહ્યા છે. હું છું. હા, મગજમારી કરવાનું ચાલુ થઈ જાય હમણાં. દેવાંગ, તો હું કામ કરીશું? કેટલા વાગે આવીશું સાંજે? સાંજે મારે છે ને આવવામાં મોડું થશે. 11-12 તો વાગશે જ. 11-12 વાગશે એમ? હા, ઓફિસમાં સમય વધી ગયો છે. તો એવી ઓફિસમાં છે ને આપણે કામ જ ન કરાય. કેમ વળી? આ દિવાળીનો સમય છે, આ બધા કારીગરોને રજા હોય ને હમણાં મહિનાનું, આ વેકેશન આવે તો પછી શું કરે? જો આજથી મારો એક નિર્ણય બધા સાંભળી લેજો, કાન ખોલીને. બધાને હાંજે આયા ભેગું જમવાનું છે રોજ. ઈ છે સમજ્યા? રોજ બધા આવે ને પછી જ બધાને જમવા બેસવાનું. મારું અને મોટા ભાઈનું તો કોઈ દિવસ ભેગું થશે નહીં, કારણ કે બંને ભાઈની પાળીઓ અલગ અલગ છે. બંને ઓવર ટાઈમ કરીએ છીએ અને આમ પણ અમે બંને ભાઈઓ આમ પણ
નોર્મલી તે એક સાથે તો એક ભાણે બેસીને જમતા જ નથી એટલે મેળ નહીં આવે પપ્પા. મેળ ન હોય ને તો આપણે બધા દેહમાં વ્યા જાવ તમ તારે. હા, પણ તો આ કાંઈ- દર વખતે પણ તમે ગામડાની શું કામ ધમકી આપો છો? આ દીકરાઓનું ભવિષ્ય કઈ ગામડામાં નથી, આ શહેરમાં હોય છે. ભવિષ્ય જો આપણું શરીર સારું હશે, આપણું ઘર ખુશ હશે તો ભવિષ્ય છે સારું, સમજ્યા? બાકી તમે એક આમ ભાગે ને એક આમ ભાગે ને એમાં છે ને કોઈનું ક્યારે ભવિષ્ય સારું પણ બધા એક જ દિશામાં ભાગે છે, સિવાય કે તમારા. આ તમે જ અલગ દિશામાં જાઓ છો. હા હા તમે કહો ને આ માણસને ઓછામાં ઓછી કેટલા કલાકની ઊંઘ જોઈએ? 8 કલાકની. 7 કલાક 6 થી 7 કલાકની ઊંઘ હોય ને તો આવી આપણે માની લઈએ કે 5 જ કલાકની ઊંઘ જોઈએ હા. પણ 5 કલાકની પણ પૂરેપૂરી ઊંઘ તો જોવે. હા 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 જોવે ને. હા. હા હા તો પછી તમે એ પણ મને લેવા નથી દેતા પપ્પા. કેમ? હા તમે તો ઘરમાં નિયમ બનાવ્યો છે કે મને જેને રોજ ભગવદ્ ગીતાના 10 થી 12 શ્લોક મોઢે દેવાના. આ શ્લોક મોઢે દેવામાં કેટલો સમય જાય તમને ખબર છે? હા આ રાતના 1:30-2 વાગે આ 2 વાગ્યા સુધી હું વાંચું, પછી સવારમાં 5:30 વાગે તમે દરવાજા ખખડાવીને ઊભા કરવા આવો છો હા. કે બટા ઉઠી ગયો, બટા ઉઠ. હવે 5:30 વાગે ઉઠીને મારે કરવાનું શું? હવે જાગું છું, જાગીને આમ તેમ આટા મારું છું તો કે આટા નહીં મારવાના, આના કરતા તો સૂઈ જાય એ સારું છે. હવે જો એ બધું કરીએ તો અલગ વસ્તુ છે, પછી પાછા તૈયાર થઈને આવીએ તો કે 10:30 વાગ્યા, 11:30 વાગ્યા, આમ થયું તેમ થયું, દી ઉગે પહેલા નાઈ લેવાનું. અરે પણ કરવાનું શું નાયે ધોઈને એ તો કયો અમને. આ તમારા દીકરા હારા કહેવાય બે, અને બે દીકરાની વહુ હારી કહેવાય. એ તમારું એટલું સહન કરે છે. આ આજકાલના દીકરાઓ જો આવો બાપ હોય ને તો ઘરની બહાર કાઢી મૂક્યો હોય. સહન તો છે ને હું કરું છું, આ તમારે બધાનું જોઉં છું, મારે આ સાંભળવું ને બધું ઈ એટલે હું સહન કરું છું એમ કયો. અને તને આ મેં શ્લોક મોઢે કરવા આપ્યા શું કામ? કારણ કે તને નથી આવડતા. તો નથી આવડતા એ આપણી મૂર્ખામી છે. હરેક માણસને છે ને ગીતાના શ્લોક ફરજિયાત આવડવા જ જોવે, અને એ જ મારી દ્રષ્ટિએ હાસો માણા કહેવાય, બાકી બધા જનાવર જ કહેવાય. ગીતાના શ્લોક તમને ન આવડે? આપણું એ શાસ્ત્ર છે, આપણું એ પુસ્તક છે, આપણો જીવનનો આધાર છે. ગમે એવી તમારે જિંદગીમાં મુશ્કેલી આવી ગઈ હોય ને, ગમે પાનું ખોલો ને એટલે તમને એનું સમાધાન મળી જાય. એ જડીબુટ્ટી છે, જડીબુટ્ટી. અને તમને એ પુસ્તક તમને ક્યારે હાથમાં ન લીધું અને એના શ્લોક ન આવડે? અરે મેં છે ને આજે જ એક શ્લોક વાંચ્યો છે એમાંથી કે તમને જીવનમાં છે ને શાંતિપૂર્ણ જીવન જીવવાની જરૂરિયાત છે. જે વ્યક્તિના જીવનમાં શાંતિપૂર્ણ જીવન હશે ને સૌથી સુખી વ્યક્તિ છે. પણ મારા જીવનમાં તમારા આવ્યા પછી શાંતિ છે જ નહીં બાપુજી. શાંતિ નામનો શબ્દ જ તમે ભૂસી નાખ્યો છે. આ તમે છે ને બધાય તમારા લખણ છે ને અશાંતિને નોતરો છો કે અશાંતિ આયા હાજ. બાકી જો હું કહું ને એમ તમે જીવન જીવો ને તો જિંદગીમાં કોઈ દિવસ છે ને તમારે અશાંતિ આવે જ નહીં, શાંતિ જ આવે. આ બધા ક્યાં કઈ કઈનું કરવું નથી, આવે એમ બધાને રહેવું છે બસ. અને હું કંઈક કહું એટલે બસ આ બાપ કવડવા દે ક્યાં ગયા બે. તો જેને ખરા છે આ બાપુજી હેરાન કરી નાખ્યા છે. શું કર્યું હવે એને? ઓફિસમાં આવીને બેસી ગયા. પછી શું? આખી ઓફિસ માથે લીધી હશે ને. અરે માથે શું, 2-4 ક્લાયન્ટને પણ એમને કંઈક અલગ અલગ વસ્તુઓ સમજાવી દીધી. ક્લાયન્ટને કહે કે આની સાથે ધંધો જ નહીં કરતા. અને આ વ્યક્તિ છે ને 1 નંબરનો દાંડ વ્યક્તિ છે. આ મારો દીકરો છે, પણ હકીકતમાં કહું ને તો શરમ આવે છે મને. બધાની વચ્ચે મને ત્યાં ઘસકાવ્યો. આનું શું કરવું ને એ જ નથી ખબર પડતી. બીજું કઈ નથી કીધું ને તમને? કરવાનું શું હોય, ઓફિસ એમના હવાલે કરીને આવી ગયો છું અહીંયા. હવે ધંધો જતો હોય તો ભલે જાય, મને કોઈ ફરક નથી પડતો. પતી ગયું. કાલ હાન થઈને ત્યાં ઓફિસ બંધ. હા જોઈ લેજો તમે. હા તમારી ઓફિસ બંધ થઈ જાય ને ઈઝી ધરતા હશે એટલે જ આવ્યા હશે અહીંયા. હરેક વસ્તુમાં સલાહ સિવાય તો એમની પાસે કોઈ વસ્તુ છે જ નહીં. આ કરવાનું, પેલું કરવાનું, આવી રીતે રહેવાનું. અરે ભાઈ માણસ છીએ, રોબોટ કે મશીન નથી. સાચી વાત છે. અને આજ તો એણે મને કેટલી સલાહ આપી ખબર છે? હા, તમને ખબર છે ને એક તો સાડી પહેરતા આવડતું નથી. બહુ ફાવતું ભૂંડી નથી. આમ લાગે જો છે. એવું લાગે છે કે એક લાકડાના ટુકડાને છે ને આમ લપેટી દીધો હોય ને એવું. એવું બોલો માને. મતલબ કે નથી ભરતી. આ જોતો કેટલો સાડીનો પલ્લુ લાંબો છે. આ ખબર ય નથી પડતી આને કેમ રાખવાનો. અને બીજું શું કીધું ખબર? આપણી ઘરે સ્ટીલના કપ કે સ્ટીલની રકાબી તો છે નહીં. હા એટલે આપણે જે કપમાં ચા પીએ ને એ કપમાં ચા મગમાં ચા આપી મગમાં હશે. ચા દેવા ગઈ હા. અને કેવું કીધું કે જનાવરના હાડકાનો મગ બનતો હોય. બોલો લ્યો. જનાવરના હાડકાનો મગ બને તો એ મગ પડે કેટલાનો વિચાર તો કર. મને લાગે છે કે આ મગનો ધંધો શરૂ કર્યા જેવો. આ જનાવરના હાડકા ભેગા કરીને એમાંથી ફરી પાછા જનાવરના હાડકા બનાવીને વેચવા માંડીએ. અરે બાપુજીને મગજ જેવું છે કે નહીં મને તો એ નથી સમજાતું. હું એ જ સમજાવતી હતી. આ ઢોસા ખાવા લઈ ગયો તો ઢોસા બનાવતો તો એને સલાહ દે
કે ના ના આ તવા ઉપર ના ખવાય, આના કરતાં જેને અહીંયા તમે પિત્તળનો તવો લાવો ને તો આ સારું પડે. હા એ કીધું હા સ્ટીલની ને પિત્તળની થાળીમાં ખાવાનું. મેં હા. કીધું બાપુજી આપણી ઘરે સ્ટીલની ને પિત્તળની થાળી નથી, ખાલી કાચની જ છે ડિનર સેટ. અને પેલા બિચારાને એવું થઈ ગયું કે આ ધંધો કરું કે બંધ કરી દઉં. હા એટલા બધા ગ્રાહકમાં જેમ ફાવે એમ બોલતા હતા. હા મને તો ત્યારથી ખબર પડી ગઈ છે કે આ માણસને ઘરમાંય બહાર ના કઢાય. પણ તમને કોણે દોઢ ડાયા કર્યા હતા? એને તમે ઢોસા ખાવા લઈ ગયા. એને કર્યા, બધા ખાતા હતા તો કે આ બધા ખાય છે શું, મારે આવું ખાવું છે, આમાં તો શાકેય નથી, રોટલી નથી, આ બધું પરબારું થાય છે. તો મેં કીધું લો ખવડાવું. હા એને છે ને રોટલી ને ભાખરી જ હોય અને આ ઓલા બાજરાના રોટલા હોય, બીજું કાંઈ ન હોય. એને તમે ઘરની બહાર કાઢોમાં આ તમારા ઇજ્જતના ધજાગરા કરશે. ધજાગરા તો થઈ ગયા છે. હા ઓછા ધજાગરા થાય છે આમ જોતો ખરા. આ શર્ટ મને થાતો નથી છતાંય પહેરવો પડે છે. આ કેટલો ફિટ છે. આ વર્ષો પહેલા સીવડાવ્યો હતો જ્યારે આપણા લગ્નનો સમય હતો ને ત્યારે. કેવા લાગો છો ખબર? જોકર જેવા. હા ભૂંડા લાગો છો. હજી તો સારો લાગુ છું. હા એમની સામે એ જ્યારે મારી સામે આવે ને ત્યારે આ બટન તો મારે બંધ જ કરવાનું. હા હા કેવા લાગશો તમે? આ રીતે. હે કરો માં. હા હા, પેલું ફિલ્મ છે ને ફિર હેરા ફેરી, એમાં અક્ષય કુમાર આમ કરીને આમ ઊભો હોય છે. સેમ ટુ સેમ એ પોઝ છે. નથી સારા લાગતા. આ જોકર જેવા જ લાગો છો. બાબુરાવ જેવા. બાબુરાવ જેવા નહીં, અહીંયાની નીચે તો શ્વાસ પણ નથી જતો મારો. હા ગળું રૂંધાય છે ગળું, પણ છતાંય સહન કરી લઉં કે કંઈ નહીં, આમ તો આમ. બાકી એમની સામે કંઈ બોલવાનું થતું નથી. પણ મને લાગે છે કે બોલ્યા વગર નિવેડો આવશે નહીં. હા તમને તો એટલે શ્વાસ લેવાય છે. હા દેરાણી જેઠાણીને અમારે તો ઘરમાં શ્વાસ જ નથી લેવાતો. હા માંડ માંડ શ્વાસ લઈએ છીએ. આ કેમ રહીએ છીએ ને આ ઘરમાં એ તો અમારા બેયનું મન જ જાણે છે. અને મમ્મીની તો સાવ અધોગતિ જ છે. ના આ સાઈડ બોલી શકે ના આ સાઈડ બોલી શકે. હા એનાથી તો બચી બચીને જ રહેવું પડે. એ જ્યાં હોય ને એ જગ્યાએ તો જઈ જ નથી શકતા. જઈ નથી શકતાની વાત જ નથી. હા કેવી કેવી સલાહો આપે. પોતે બીડીના ઠૂઠા પીવે છે અને વળી પાછા ઓફિસમાં બેઠા બેઠા મને સલાહ આપે છે કે બેટા આ રીતના વરિયાળી નહીં ખાવાની, આ પડીકી નહીં ખાવાની, પેલું નહીં ખાવાનું. તો પોતે બીડીના ઠૂઠા બંધ કરી દેતા હોય તો કહેવાય ને તમારે. હા તમે બીડી પીવો છો એ બંધ કરી દો ને. મને સલાહ નથી આપી. મને સામી આપે કે લે તારે પીવી છે, ચાલુ કરવી છે. હા તો મરદ માણસનું કામ છે. હા હવે એને જેટલા દુર્ગુણો છે એ બધા મરદ માણસના જ કામ છે. અરે તમે નથી પીધી ને? પીતો હશું. આમ પણ તો ભલે. મને તો છે ને સખત નફરત છે આવા બધા વ્યસનોની, સખત નફરત છે. તો ભલે. બાકી પીતા નહીં હો. અરે એ બધું તો ઠીક. હા અમે ગયા હતા ને ઢોસાની લારીએ. આજુબાજુમાં બીજી કેટલી લારીઓ હતી, મંચુરિયન, ચાઇનીઝ, નૂડલ્સ અને ખાસ પાણીપુરી વાળાને જે સલાહો આપી છે, હા 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 અફલાતૂન સલાહો આપી છે. અને બાજુમાં જે ખાતી હતી એ છોકરીઓને પણ સલાહ આપી. શું આપી? હાથ બતાવ્યા પહેલાના. જો હા ના હાથ જુઓ. અરે એની તો ક્યાં કરો છો? હા પપ્પાએ મને તો સલાહ આપી. પછી આમ સોસાયટીની બહાર નીકળ્યા ને તો આ બાજુવાળા કોકીલા કાકી હા એની વહુને સલાહ આપે. હે બટા હાડી પહેરાય, માથે ઓઢાય, આવું ન સારું લાગે, આપણી સંસ્કૃતિ નથી, સંસ્કાર નથી. અને પપ્પા જ્યારે હોય ને ત્યારે મને કાંઈક વસ્તુ ન આવડે ને એમ કે તમારા માવતરના ઘરે જાવ ને શીખી આવો. હા જ્યારે હોય ત્યારે મારા પિયરને વચ્ચે લાવવાની શું જરૂર છે એને? કંઈ નહીં. હા તું ગુસ્સે થાય ને એ જ જરૂર છે, બીજું કંઈ નથી. ન કરો. એના મનમાં એવું છે કે મોઢામાં આંગળા નાખીને પણ આ લોકોને બોલાવવા છે. અને એકવાર જો ઘરમાંથી કોઈ વ્યક્તિ બોલે તો એને કેવી રીતે ઝાટકી નાખવો એનામાં બહુ સારામાં સારી કળા છે. ના બોલીએ ને આપણે બોલીએ જ નહીં, ચૂપચાપ જ રહેવાનું. મમ્મીએ કીધું જ છે કાંઈ બોલતા નહીં. હાલો બીજું કામ કરો. આમ શું ઓફિસ એમના હવાલે છે, એ આવતા જ હશે ઘરે. હા એ ઘરે આવે ને પેલા હું કંઈક બીજું કરવા લાગુ જેથી કરીને કહી તો શકું કે આ કામ કરું છું. કારણ કે કામ શું કરવું એ પાછું એને કહેવું પડશે. શર્ટનું બટન બંધ કરી દેજો. હા હા બંધ જ છે. હા જુઓ તો ખરા, વરસાદે ગાજવીજ થાય છે. મને એમ લાગે છે ભગવાન હવે સાથ નથી આપતા તો પછી આ ઘરવાળા હું સાથ આપવાના હતા. કેમ ઘરવાળા શું કરે? મેં તને ક્યાં હું તને ક્યાં પગમાં હું તને કાંટા મારું છું? હું તને કે સાથ નથી આપતા? તે હું એમ કહું છું કે પગમાં કાંટા તો નથી વગાડતા, પણ જે તમારી જીભ જે છે ને એ લાગે છે કે કાંટાવાળી હોય. લે ઓલું કહેવાય છે ને કે હાચું હંમેશા ને કડવું જ લાગે. સાચું બધાને કડવું જ લાગે. કોઈને છે ને સાચું કહેવું અને સાચું કરવું કોઈને ગમતું જ નથી આ જગતમાં. પણ સામેવાળાને ખોટું લાગતું હોય ને તો એ સાચું હોત એને ખરાબ કહેવાય. હા તે હું તમને બધાને સારું લાગે એમ બોલું તો તમને ગમે, અને તમને બધાને સારું ન લાગે પછી સાચું હોય ને તો તમને ન ગમે. એ કેવું લે?
બાકી હું જે કહું ને એ બધું એકદમ ઓકે જ હોય. એ છે ને 24 કેરેટ સોના જેવું હોય, પાકું બધું એમ. એમાં જરી કે આમ તેમ ન હોય. આ તમારું 24 કે સોનું છે ને એ તમારી પાસે રાખો. તમારી વાત તમારી સીમિત રાખો ને તો સારું કહેવાય. મને એમ લાગે છે કે તમારા નીતિ નિયમોના લીધે મારા દીકરાઓનો ધંધો ભાંગશે. આ વ્યવસ્થિત ધંધો કરે છે શહેરમાં તો કરવા દ્યો ને. એવા નીતિ નિયમો કે શું કહે એવા આગ્રહ મેં કાઢ્યા છે. સવારે વહેલું જાગવાનું હોય ને હારે વહેલું બધાને ભેગું જમવા બેસવાનું હોય અને પૂજા પાઠ કરવાનું હોય સવારમાં વહેલા. બસ આ જ આપણા નીતિ નિયમો છે. અને હરખી રીતે વ્યવસ્થિત કપડાં પહેરવાના, આમ તેમ નહીં આપણે ક્યાંય ભટકવાનું, અને સાંજે વહેલું ઉયું આવવાનું ઘરે. બસ આ નીતિ નિયમો છે. આ તો હરેક માણસને પાલન કરવાના હોય. હા સારું કહેવાય તમારું. આ હાંજે હારે બેહવાનું જમવા. આ કોઈના નેઠા હોય છે, કોઈક 10 વાગે આવે, કોઈક 11 વાગે આવે. આ કેવી રીતના મેળ આવે? અને આ શહેર છે, આ ગામડું નથી કે ખેતીવાડીનું કામ પતે એટલે સીધા બધા જમવા બેસી જાય એક હારે. આ શહેરમાં છે ને નોકરીઓના ટાઈમ અલગ અલગ હોય અને હાંજે મોડે સુધી ઓલા બિચારા છોકરાઓને શ્લોક મોઢે કરાવો છો અને એમાં મોડું હોવાનું હોય, પાછું સવારે વહેલું ઉઠવાનું. આ કાંઈ સારું કહેવાય? આ નોકરી ધંધે જાય ને ત્યાં ઊંઘ આવે માણાને. આજે પણ આપણે નોકરી જેવી ગુતે સમજ્યા કે જે આપણને આપણા ટાઈમે સાંજે 8 વાગે ને ત્યાં આયા આવી જાય આપણે ઘરે. અરે ઢોર હોય ને ઢોર, એ હોત ને દી હાથમે ને એટલે ખીલા ભેગું થઈ જાય. હા, બધાના શેઠી હરખા ન હોય. અને દિવાળી સમય છે, કોકને મોડું થાય, કોકને વહેલું થાય. એમાં છે ને એમ્પ્લોય કાંઈ કરી ન શકે. કારીગર કાંઈક કહેવા બેહે ને તો તરત એમ કે શેઠી આવ. આ તું અને તાર ભાઈ બીજો એવું સમજે છે કે કારીગરો આટલી બધી મહેનત કરે છે તો આપણે એના ગુલામ રહી શેઠિયા ને શેઠ બની જ રહેવું છે ખાલી. હા, તો જેમ શેઠ એમ કે તું નહીં તો બીજો, એમ આપણે એમ કહેવાય ને શેઠને કે તું શેઠ નહીં તો બીજો. જેમ એને વટ હોય ને એમ આપણે વટથી જ કામ કરાય. એમ નોકરી છે ને કાંઈ રેઢી નથી પડી કે ગોતો એટલે તરત મળી જાય એમ. અરે હું તો એમ કહું છું કે આ બીજાની ગુલામી કરવી અને બીજાના નોકરા કરવા, એ કે ત્યારે આવવાનું, એ કે ત્યારે જવાનું, અને એ આપણો બોસ થઈને રહે. અરે બોસ તો આપણે હોય જો આપણી જિંદગીના. એની કરતાં આવી બધી ગુલામી કરવી ને એની કરતાં હું તો કહું હાલો ને દેહમાં જ બધા વયા જાવ ને. આ એક જાતની તમારી પાસે ગુલામી જ કહેવાય ને દીકરાઓની. આ તમે કેમ કરવાનું, તમે ક્યારે જાગવાનું, તમે કયો ત્યારે હુવાનું, તમે કયો ત્યારે એ બધું કરવાનું. અરે હું તો એનો બાપ છું ને હું જે ગુલામીની વાત કરું છું ને એ ગુલામી નથી. એ છે ને એના જીવનનો એ સાચો મંત્ર છે. હવે હું એના શ્લોક મોટા કરવાનું કેવું છું તો એ એના ભવિષ્યના માટે સારું છે સમજ્યા. અત્યારે એને બધું વહવું પડશે સમજ્યા. દીકરાને આપણે બાળ મંદિર મૂકવા જાવી ને એટલે એને નો જ ગમે, કારણ કે એને સમજ નથી કે આ બાળ મંદિર છે ને એ મારો પાયો છે, મારો પાયો જિંદગીનો. બસ એવી જ રીતે અત્યારે આપણે દીકરા ગૌઠા થતો પણ એને ભાન નથી કે આ બાપુ જે આપણી માટે મંત્ર જે મોઢે કરાવે છે ને ગીતા જે વંચાવે છે ને એ આપણા જીવનનો પાયો છે, એને હજી ખબર નથી. પણ એ મોઢે કરે છે એની એટલી બધી ઉંમર નથી કે અત્યારે એટલું બધું પાકું કરી શકે. કામ ધંધામાં ધ્યાન આપે કે તમારો શ્લોક પાકા કરે. હું એમ નથી કહેતી કે શ્લોક ન આવડવા જોઈએ, આવડવા જોઈએ, પણ તમારી જેટલી ઉંમર હોય પછી નિરાતે ભગવાનનું નામ લે જ ને. પણ હું એમ કહું છું કે જમાનો અલગ હતો કે જ્યારે આપણા માવતર આપણને બધા ભગવાનના ગીતાજીના પાઠ મોઢે કરાવતા, અને અત્યારે જમાનો અલગ છે. ત્યારે આપણી નોકરી ધંધો કાંઈ હતું નહીં. અત્યારે દીકરા બધા નોકરી કરે, વહુ નોકરી કરે. હા, અત્યારે છે ને આવું બધી મોઢે નથી કરતા ને, બધા પૂજા પાઠ નથી કરતા ને કાંઈ મોઢે નથી કરતા ને, એટલે બધાય પ્રમાણ વધ્યા. દૂષણનું પ્રમાણ વધ્યું, છૂટાછેડાનું પ્રમાણ વધ્યું, આત્મહત્યા કરવાનું પ્રમાણ વધ્યું, અને ધંધામાં તૂટી જાય બધાય. અને નાની એવી કંઈક નાની એવી સામાન્ય દુઃખ આવે ને તોય માણસ આત્મહત્યા કરી લે. બસ આ બધું એટલે જ વધી ગયું છે. આ બધું જ્યારે પૂજા પાઠ ને ગીતા વાંચવાનું જ્યારથી બંધ થયું ને ત્યારથી આ પ્રદૂષણ આ સમાજમાં આવી ગયું છે. તમને તો કોઈ સમજાવે એમ નથી. આ ભગવાન આવીને કોક કહે ને તોય તે તમને ખબર નહીં પડે. વેવાણ, તમે આ અંકિતાને કાંઈ સંસ્કાર નથી આપ્યા. ઘરમાં કેવી રીતે રહેવાનું હોય અને કેવી રીતે આપણે હાર સામે રહેવાનું હોય, ઘરમાં કેવા કપડાં પહેરવાના હોય, ઘરમાં એ કાંઈ તમે એને કાંઈ કીધું જ નથી, શીખવાડ્યું જ નથી તમે. નરેશભાઈ, તમે કેમ આવી વાત કરો છો? આ મારી અંકિતાએ મને વાત કરી કે મારા સસરાને હું કપડાં પહેરું એ નથી ગમતું, તો મેં એને કીધું કે હા બટા, એમને ન ગમતું હોય ને, એ ગામડાના માણસ છે, એને આવા અડધા અધૂરા કપડાં ન ગમે, તો હવે એ હાડલા તો પહેરે છે, તો એમાં તમને હું વાંધો? અરે પણ હું તો એમ કહું, હું આવ્યો પછી મળી પહેરવા, પહેલા કેમ ન પહેરતી હતી? પહેલાં તમે અહીંયા હતા નહીં એટલે છોકરાઓ આજકાલના જમાના પ્રમાણે રહેતા હતા, પણ આ જો તમે આવ્યા ને કીધું તો તરત પહેરવા માંડી ને. નહીં, એને છે ને પહેલેથી આવા જ પહેરવાના હોય.
એ વાત તમારે સંસ્કાર દેવાના હોય. એની બદલે તમે હું આવ્યો પછી એને તમે એમ કીધું હવે પહેર તમ તારે, તો હું તો હુયો જાય પછી પાછા હતા એવો એનો થઈ જાય. જો નરેશભાઈ, મારા અને તમારા સુધારવાથી આ જમાનો નહીં સુધરે. સુધરવું પડે તો મારે ને તમારે જ સુધરવું પડે કે અત્યારના જમાનામાં છોકરાઓ જે રીતે રહે છે ને એને આપણે એમ સહન કરવા પડે. હા, એ મર્યાદામાં રહે છે ને, આપણી સામે નથી બોલતા ને, આપણી દરેક જરૂરિયાત પૂરી કરે છે ને ઉંમર પ્રમાણે, આપણે એટલું જોઈએ ને તોય બહુ ઘણું. સાડલા પહેરીને તમારી સામે હાથ લાંબા કરીને લડે તો એ બહુ શું કામની? તમે વસ્તુઓ માગો અને એ ન આપે તો એ શું કામની? પણ આ ભલે કપડાં એવા પહેરે પણ સંસ્કાર તો છે ને, તમારી મર્યાદા તો રાખે છે ને. સંસ્કાર છે ને બધાયમાં હોવો જોઈએ. વાત કરવામાં, સ્વભાવમાં, વર્તનમાં, ખાવામાં, પહેરવામાં, ઓઢવામાં, કંઈક કામ ધંધો કરવામાં, બધે સંસ્કાર તો મહત્વનો જ ભાગ ભજવે છે. પછી તમે ખાલી ઘરમાં સંસ્કારી તમે તરીકે રહ્યો અને બહાર તમે ફાવે એમ વર્તન કરો, એ પછી સંસ્કારિતા ન કહેવાય. એટલે તમારે છે ને આ બધું એને શીખવાડવું પડે. તો નરેશભાઈ, મને એક વાતનો જવાબ આપો કે તમે જે આ સંસ્કાર સંસ્કૃતિની વાત કરો છો એ ખાલી સ્ત્રીઓને જ લાગુ પડે, છોકરાઓને નહીં? બધાને લાગુ પડે. આ સૃષ્ટિના હરેક માણસને લાગુ પડે. પડે ને? બધાને તો પડે. પછી- હા. તો પછી છોકરીઓએ અડધા અધૂરા કપડાં એટલે આ જમાના પ્રમાણે પહેર્યા તો એ તમને નડે છે. આ તમારા છોકરાઓ કાં તમારા જેવી ચોણી ને આ નથી પહેરતા? એ કેમ પેન્ટ અને બુસ્કોટ પહેરીને ફરે છે? ઈસને ઉઘાડા નથી પહેરતા હો. ઈસને આ ઓલા બાંડિયા ત્યાં પહેરતા હતા ટી શર્ટિયા ની ઓલા કોને ખબર કાંઈક ઝંઝ એવું કરતા હતો, એ બધું મેં એને કઢાવ્યું છે. કારણ કે મારે તો છે ને બે હરખાસ છે, દીકરો હોય કે દીકરાની વહુ. હું તો છે ને બધાને કહી દઉં કે આ ઘરમાં રહેવું હોય ને તો મર્યાદામાં જ રહેવું પડશે. અને બધા એટલે છે ને પાટલું ને ઓલો બુસ્કોટ મળ્યા પહેરવા. તો હું એમ જ કહું છું કે તમે નહોતા ત્યારે છોકરાઓ એવું પહેરતા હતા ને, આ તમે કીધું તો એ લોકો હવે બદલાઈ ગયા ને, આખી બાઈના બુસ્કોટ પહેરવા માંડ્યા ને, તો વહુનું બી એવું જ હોય ને. તમે નહોતા ત્યારે એ એની રીતે રહેતા હતા, તો આ તમે કીધું તો પછી બધી મર્યાદામાં રહે જ છે ને, તો હવે શું વાંધો છે? હા, તે મેં છે ને એની માને હોત ને કીધું આવા પહેરાવતી હતી, હું કામ તું તારે હું આંખ્યું નહોતી, તારે હું આ બે ડોળા હતા અહીંયા હું કોડિયા હતા, તારે આ બધું એને પહેલેથી આવું શીખવાડવું પડે. આ તો સારું છું હું એક દી અગા આવ્યો ને ત્યાં મને બધાની પોલ ખબર પડી ગઈ કે આ બધા શું કરે છે. નકર હું તો અંધારામાં જ રહેત ને આખી જિંદગી. હું અહીંયા આવું ત્યારે બધા આવી રીતે હરખી રીતે રહે અને હું ઉયો જાઉં ત્યાં પાછા બધા સમક્ષ અહીંયા કરે બધા. એવું રીતે ન થવું જોઈએ એમ મારો નિર્ણય છે. અને જો આવી રીતે થાય ને તો મારી જો ભૂંડો કોઈ નથી. આ તમને પહેલાંથી એટલા માટે કહેવા આવ્યો છું કે તમે મારા વેવાણ છો એટલે. હા, તો તમારી વાત બધી સાચી જ. હું એવું જ ઈચ્છું છું કે આપણા દીકરા દીકરીઓ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ પ્રમાણે રહે, પણ સમય પ્રમાણે આપણે થોડુંક બદલાવવું પડે કે ન બદલાવવું પડે? આ મેં ને તમે આખી જિંદગી રોટલો ને ચટણી ને છાશ ખાઈને રહ્યા જ. હવે આજના છોકરાઓ એવું ખાશે નહીં ને, તોય તમે એને ખાવા દો છો ને તમે કહો છો કે તું રોટલો ને ચટણી ખા. એ જ એની ભૂલ છે, મોટામાં મોટી એ જ ભૂલ છે. રોટલો જ ખાવાનો હોય. પણ આ જ્યારથી આ બધા પીઝામાં ઓલું શું કહેવાય ઓલું ગોળ ગોળ ખાય ને રોટલા જેવું કાંઈક આવે ગોળ ગોળ. જો મને તો એ બધી નથી ખબર, પણ મને એ ખાલી એટલી ખબર પડે કે આપણો ખોરાક, આપણો પહેરવેશ ને આપણો પોશાક આપણા સુધી જ બરાબર હતો. અત્યારના સમય પ્રમાણે એ લોકોને રહેવા દેવા પડે, નહીં તો પછી શું થાય? આ તમે છો ત્યાં સુધી તમારા દીકરાઓ જો તમારી બીકે બધું પહેરશે, વહુઓય પહેરશે, ને તમે જશો પછી પાછા હતાયવા થઈ જશે, તો એમાં તમારા સંસ્કાર ક્યાં રહ્યા? એ જ એની ભૂલ છે, સમજા? બધું હું કહું એમ કરે ને તો એને હું તો ગેરંટી મારું એને 100 વર્ષ લગી ઉની આશે ન આવે. જો જીવન જીવવામાં અને ધંધો કરવામાં કોઈ વાતે ક્યારેય એને તકલીફ ન પડે. જો આપણે જેમ એને કહેવીને એમ જો એ જીવન જીવે ને તો હું કહું ખાવાનું અને હું કહું પહેરવાનું ઓઢવાનું તો એને કોઈ દી વાંધો ન આવે. જો એ ખાલી રહેવામાં વાંધો ન આવે, બાકી એ લોકોની પ્રગતિમાં બધે વાંધો આવે. આવા કપડાં પહેરીને તમારો દીકરો નોકરી કરવા જાય બધા હશે નહીં એની સામે? કામ છે ને કપડાં જોઈને ન આપતો હોય ઓલો એનો બોસ, ઈસરે એનું કામ જોઈને કામ આપતો હોય. કામ આવા કપડાં પહેરીને કરે ને તો અમુકનો ઓલો બોસે રાજી થાય કે ઓહો છે પણ સ્વભાવ છે, પહેરવાસ ગામડિયા જેવો છે, પણ એનું કામ તો જો શહેરના ભણેલાને આટી મારે એવું કામ છે, આને જ ક્યાંક મોકલાય. એ સારું નરેશભાઈ, તમારી સામે હું હારી જઈશ. એના કરતાં તમે જેમ કીધું છે ને એમ હું અંકિતાને કહીશ ને એ રીતે જ રહેશે. હા, હું આ હોઉં કે ન હોય મર્યાદા મારે એમ કહી દેજો. આ ક્યાં ગઈ છે બે વહુ? બોલાય અને મારે બધું કામ અને મારો વાત કરવી છે અને બધું મારે કામ છે અને બધા મારે જે નીતિ નિયમો મેં ઘડ્યા છે ને એ બધા એને કહી દેવા છે. હવે તમારે નીતિ નિયમમાં હું બાકી રહ્યું છે
કે હવે વહુને બોલાવીને તમારે કેવું છે આ તમારે ગામ ગધેડો કરવાનું ક્યારે બંધ કરવું છે? ગામ ગધેડો તો છે ને તું કરશો, ફાવે એમ બધાને રજળતા મૂકી દીધા છે. ક્યાં રજોડા મૂક્યા છે મેં? આ પોતપોતાની રીતે જિંદગી જીવતા જ હતા, આ તમે આવીને ડખા ઊભા કર્યા છે. નહીં, તારી તને આ તે તું એની ભેગી રહેતી હતી ને એટલે છે ને એ બધા બગડી ગયા છે. હું કહું ને એમ કરતા નથી. મેં જેમ રીતે તને હોતે મેં કીધું હતું કે તારે અહીંયા શહેરમાં રહેવું હોય ને તો આ પ્રમાણે જીવન જીવવાનું, એ પ્રમાણે એ નથી જીવતા ને તું કંઈ એ પ્રમાણે નથી જીવતી. એટલે આ એને બોલાવી બધાને મારે કહી દેવાનું છે કે હું કહું ને એ પ્રમાણે કરવું પડશે. એટલે વાત પૂરી, બસ. બીજી મારે કાંઈ સામે લવારી નથી સાંભળવી તમારી કોઈની. નથી દેવાંગનું સાંભળો, નથી અસલાનું સાંભળો. મને તો એમ થાય છે મારી વાતે નથી સાંભળતા તો તમે કોની વાત સાંભળવાના હતા? અરે જે હાસું હોય એ સાંભળું છું હું. હેનું સાચું? આ જમાનામાં તમને ખબર છે આ કોઈ આવા કપડાં પહેરે ફોર્મલ? આ છોકરા આપણા બે પહેરે છે. આ જમાના કોઈ સાડીઓ પહેરે? આ તમે આટલા દિવસે અહીંયા આવ્યા છો તો પછી સાડીઓ પહેરે છે. ચાલતા ફાવતું નથી. હવે કાંઈક પગમાં ફ્રેક્ચર આવ્યું, મચકાઈ ગયો તો એ બધી ઉપાધિ આપણે જ રહે ને. આ તારે કેમ નો કોઈ દી મસ્કાઈ ગયો પગ? એ અમારા જમાના અલગ હતા. હા તો જમાના તો એ બે જમાના અલગ હતા. માણસ તો એક જ છો ને. એ માણસ ને તુંય માણસ છો ને, અંકિતાના બાય માણસ છે તો એને કેમ કોઈ દી મસ્કાઈ ન ગયો પગ? અને તમારે વળી બધા પગે મસ્કાઈ જાય. બોલાય બે બહુ ને. બોલાવું છું પણ શાંતિથી એને કહેજો. હા અંકિતા, બેટા હેતલ, બસ. આમાં હું મારે શાંતિથી કહેવું? કેમ? જોયા બેયના મોઢા જોયા? હું વાંધો છે? આટલી અરે ડાય છે વહુ. હા હા હારો બેઠો છે સામે અને લાશ કાઢી છે. જો એમના ખુલ્લા મોઢે બે બેઠું ગયા યા. નિરાજ, જીવનમાં શાંતિ થઈ ગઈ? મેં કીધું ત્યારે એને માથે ઉઠ્યું. આ ક્યાંની સંસ્કૃતિ છે? આ ક્યાંના સંસ્કાર છે? એવું કોણે કીધું કે સાડી પહેરેલી જ બહુ સંસ્કારી હોય? આ સાડી પહેરતી હોય ને એ હોતે છે ને વૃદ્ધાશ્રમ મૂકી આવે છે. એટલે જીન્સ પહેરતી હોય ને આખી જિંદગી સસરાને ને સાસુને બેયને સેવા કરતી હોય છે, સાચવતી હોય છે. એવી છે ને એવી હું છે ને આ ઘરમાં લાવું જ નહીં. હું બધું જોઉં પહેલાં. એનું મોહાળ જોયું હોય મેં. આ બેયનું છે ને મોહાળ, એનું ખાનદાન, એના પેઢીઓનું મેં જોયું હોય અને પછી મને એમ લાગ્યું હોય ને કે આ આપણા ઘરમાં શોભ છે ત્યારે જ લાવ્યું હોય. હું આ ઘરમાં હું ત્યારે એને પગ મૂકવા દઉં. બધું મેં જોયું હોય. હવે હદ થાય છે તમારી. અશોકના પપ્પા હજી કહું છું સુધરી જાઓ. હા જુઓ, આટલું બધું તમે ટોર્ચરિંગ કરશો ને વહુ ને દીકરાને તો ઘર છોડીને વયા જશે એક દિવસ. પછી તમે એકલા રહેજો. પપ્પા માફ કરજો, નાનું મોઢું ને મોટી વાત કરું છું. તમે અમને પરિવર્તન લાવવાનું કહો છો પણ તમે સમય સાથે પરિવર્તન લાવ્યા છો. અરે હું કેમ પરિવર્તન લાવવું? પણ હું તો બરાબર જ જીવું છું. તમે નથી, તમે રસ્તો ભટકી ગયા છો એટલે હું તમને છે ને હાસો રસ્તો બતાવું છું. ભટકી ગયા હોય ને એને રસ્તે લાવવાના હોય. બાકી જે રસ્તે હાલતા હોય ને હાસા રસ્તે, એને ન કહેવાનું હોય કે તું હાસા રસ્તે હાલ એમ. પણ આ લોકો ખોટા રસ્તે જાય છે જ ક્યાં? એક ડગલું પણ માંડે ને તો પણ પૂછીને જાય છે કે અહીંયા જાવ કે નહીં. અને તમે આ સંસ્કારની વાતો કરો છો? સીધું એના માવતર ઉપર જાય છે સંસ્કારની વાતો કરો છો તો. મમ્મીની વાત એકદમ સાચી છે. આ બાજુવાળા ઘરમાં જોયું, એની બે વહુ સાડીઓ જ પહેરે છે. મુझे કેટલો ઝઘડો થતો હોય. અમે ભલે ટૂંકા ટૂંકા કપડાં પહેરીએ પણ મમ્મીને ક્યારેય કાંઈ નથી કીધું. હા, અને ઘરડા વ્યક્તિ તો બધાના ઘરમાં હોય જ છે. તમે એક જ ગામડિયાનું નથી. બધાના ઘરમાં બધા લોકો ગામડાથી જ આવ્યા હોય છે પણ એ લોકોએ સમય સાથે પરિવર્તન લાવ્યા છે. અને તમારામાં તો પરિવર્તન નહીં પણ ઉલટાનો અમને દબાણથી રાખવાની વાત કરો છો. દબાણ નથી આ બધું. આ બધું હાસી રીત છે. અને એ છે અને આ બાજુવાળાના હાડિયું પહેરે ફાવે એમ બોલે છે ને એ હું કામ બોલે છે એ મેં કારણ જાણ્યું. ત્યાં ક્યાં કોઈ પૂજા પાઠ જ કરે છે? ખાલી ઓલો ભાભલો છે એટલો પૂજા પાઠ કરે છે. હું તો કોઈ દી ભગવાનનું નામ નથી લેતી. એટલે જ્યાં ભગવાનનું નામ ન લેવાતું હોય ને ત્યાં આમ જ થાય, સમજ્યા? એટલે એ હું તમને કહી દઉં છું કે માથે ઓઢેલું રાખવાનું અને બધાય હારે ભેગા મળીને જમવાનું અને પછી છે ને પૂજા પાઠ કરવાના રોજ. પણ આપણા ઘરમાં કોઈક 9 વાગે આવે તો કોઈ 10 વાગે આવે. હા, તો આમાં ભેગા મળીને કઈ રીતે જમવું પપ્પા? હે જ ને, કોકને સમય હોય કોકને ના હોય, બધાનું જોવાનું ને પપ્પા. તો છે ને આપણે એવી જગ્યાએ ધંધો ગોતાય જ્યાં બધા સમયસર આપણે બધા અહીંયા આવી એકવી. પૈસા મહત્વ નથી, ભલે ત્યાં ટૂંકો પગાર મળે. બાકી એવી કંઈક નોકરી ગોતી લો તમે બે કહી દેજો દેવાંગને નશોકને. પપ્પા
શહેરમાં એવી રીતે નોકરી ના મળે. તો આપણે કઈ જમીન ત્યાં વેચી નથી નાખવી. આપણે છે ને 100 વીઘા જમીન છે, એવું લાગે ને તો હવે ત્યાં ખેતી કરવા વયા જાવી. મમ્મી અમે લોકો જઈએ, અમારે કામ છે. અમે નીતિને એમાં કીધો ને એમાં કાંઈ ન થવું જોઈએ, નકર મારી જેવો ભૂંડો કોઈ નથી. સાચું કહું ને અંકિતા, તો હું તો કંટાળી ગઈ છું. આની કરતાં તો આ ઘર છોડીને ભાગી જાઉં ને એવું મન થાય છે મને. મને પણ એવું જ મન થાય છે, પણ શું કરીએ. હા, દેવાંગને અશોકભાઈ પણ નથી સમજતા. એને કઈ રીતે સમજાવવા? એ સમજે ને તોય પપ્પાને સમજાવે, પણ નહીં સમજવાની તો કોણ નામ લે છે. એ બિચારા કંટાળી ગયા છે આપણી જેમ આપણું જીવવું ઝેર જેવું કરી નાખ્યું છે ને, એમ એનું જીવવું પણ ઝેર જેવું જ કરી નાખ્યું છે. તો હા, લાશ કાઢીને કોણ બેસાડે આપણને? એક તો એણે કીધું કે ભાઈ સાડીઓ પહેરો તો પહેરી, અને હવે આખા ઘરમાં આપણે લાશ કાઢીને ફરવાનું. હા તો શું કરીએ? તું જ કે, તારી પાસે કઈ રસ્તો છે? છે કઈ રસ્તો? એક જ રસ્તો છે હવે. શું? મમ્મી તમે અહીંયા? હા, હું અહીંયા. કેમ? હા, દેરાણી જેઠાણી શું વાતો કરી રહ્યા છો કે જે પોતાની સાસુને પણ કહી નથી શકતા અને બંને અંદરો અંદર વાતો કરો છો? હા, પપ્પાની વાતો. બીજું તો શું કરીએ મમ્મી હવે? તમને કેટલું કેવું અમારે? સાચું કહું ને તો આ ઘરમાં જીવવું ઝેર જેવું લાગે છે. અરે ડગલે ને પગલે પપ્પાનો જ ડર રાખવાનો અમારે લોકોએ. શું કરીએ? તમે જ કહો તો. બેટા હેતલ, અંકિતા, જાણો છો કે આ સમયમાં વહુઓને કે દીકરાઓને આટલી બધી બંધણીમાં રાખીએ ને તો કોઈને ન ગમે. કેટલી વખત મેં તારા સસરાને કીધું છે કે આ બધી જે રીત છે તમારી એ સારી નથી. હું જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છું ને ત્યારથી લઈને આજ દિન સુધી ક્યારેય એમને મારા ઊંચા અવાજે વાત નથી કરી. કોઈ દિવસ મેં એમને એક બે શબ્દ નથી કીધા. પણ તમારું જો આ વાત સાંભળું છું ને ત્યારે મને એમ થાય છે કે આ બધું ખોટું થઈ રહ્યું છે. તમને ખબર છે, હા, જ્યારે હું મારા પિયર હતી ને ત્યારે એ સમયમાં કોઈ ડ્રેસ નહોતું પહેરતું, પણ અમારા મમ્મી અને પપ્પા બંને ડ્રેસ પહેરાવતા હતા. પણ અહીંયા આવીને મારી સાડીઓ પહેરવી પડે છે. થયું કે હશે આજની તો કાલે ગામડામાંથી શહેરમાં જશું ને ત્યારે પહેલાંની જેવી જિંદગી જીવીશ. પણ ખબર નહોતી કે ગામડામાંથી શહેરમાં આવીશ ને તો પણ સાડી પહેરવી પડશે. મમ્મી મને પણ નહોતું ફાવતું સાડી પહેરતા. હા, તમે તો શીખી ગઈ. તમે તો આવી રીતે જિંદગી કાઢી નાખી, પણ અમારે કઈ રીતે કાઢવી? હા, અને અમે આ વાત ઉપર એક જ ડિસાઈડ કર્યું છે શું હેતલ? કે અમે લોકો અમારા પિયર જતા રહીશું. હા, હેતલ ભાભીની વાત સાચી છે. એના પિયર જતા રહે અને હું મારા પિયર જતી રહું. હા, એટલે આ રોજની માથાકૂટ છે ને સાવ મટી જ જાય અને પપ્પાની પ્રોબ્લેમનું પણ સોલ્યુશન આવી જાય. હા, અત્યાર સુધી સાડી પહેરવાનું કહેતા હતા તો સાડી પહેરી લીધી. હવે રોજે લાજ કાઢવાનું કહે છે. હા, સાડી પહેરીને માંડ ચલાય છે. લાજ કાઢીને કઈ રીતે ચલાય? હા, તમારી બંનેનો જે નિર્ણય છે ને, આ તમારા બંનેનો જે નિર્ણય છે ને એમાં હું સહમત છું. હેતલ, તું તારા પિયર જવા માંગે છે ને તો જઈ શકે છે. તું ત્યાં જઈને આઝાદથી જિંદગી તો જીવી શકીશ. અને અંકિતા બેટા, તારે પણ જવું છે ને તો જા. તારા સસરાને પણ ખબર પડે કે દીકરા અને વહુ વગરનું જીવન એકલવાયું કેવું લાગે છે. અને હું પણ મારી રીતે મારો રસ્તો કરી લઈશ. એટલે શું રસ્તો કરશો? હા, તમે આવું કેમ બોલો છો? એ જ કે ક્યાંક ધર્મશાળા હશે યા તો કંઈક મંદિર હશે ત્યાં સેવામાં લાગી જઈશ. તો પછી દેવાંગ અને અશોકભાઈનું શું થશે? હા, એ બંને દીકરાઓ એની રીતે રડી ખાશે. મમ્મી તો તમે અમારી સાથે જ આવી જાઓ ને. હા મમ્મી. ના, તમારી સાથે રહીને તમારી બોજ બનવા નથી માંગતી. માવતર છોકરા ઉપર ક્યારેય બોજ ના હોય મમ્મી. હા જાણો મમ્મી. છો કે માવતર ક્યારેય છોકરા પર બોજ ન હોય.
પણ જ્યારે માવતર જ દીકરા ઉપર બોજ બની જાય ને ત્યારે દીકરાઓ પણ બિચારા કહી નથી શકતા, એ પણ સહન કરવું પડે છે. પણ હું તો સમજી શકું છું ને કે મારે તમારી સાથે નથી આવવું. હું મારી રીતે રસ્તો કરી લઈશ ને તમે તમારી રીતે રસ્તો કરી લીધો છે ને એ બધું બરાબર જ છે. તારા સસરાને પણ ખબર પડે ને કે એકલા કેમ જીવન જીવાય. હજી કહું છું, સુધરી જાવ ને તો સારું કહેવાય. એટલી એક વાત તો હું કામ કરે છે? મારે સુધરવાનું છે કે તમારે બધાને સુધરવાનું છે? અમે તો સુધરેલા છીએ, પણ જે શહેરમાં આવીને તમે આ ધાંધિયા કરો છો ને એ ખોટું છે. ધાંધા હું નથી કરતો, આ તમે બધા છે ને અત્યારે લગી ધાંધા કરતા હતા, પણ આ તો મેં તમને છે ને પાટે ચડાવ્યા છે એમ કે ને તોય હાલે. આ તો પછી એક કામ કરો ને કે દીકરાને તમને બી હોવું ને કઈ શરમ જેવું નથી. હજી હમણાં મેં નાક વાઢ્યું હતું કે તમારે છે ને હારાની સામે આવી રીતે નહીં આવવાનું, માથે ઓઢવાનું, તોય આવી રીતે ખુલ્લા મોઢે જોડ્યા આવ્યા. બસ કરો ને હવે. વારંવાર વહુઓને મા બાપના સંસ્કાર કરીને આવી રીતના ટોર્ચરિંગ કરો છો. મેં જ કહ્યું હતું બંને વહુઓને કે હવે તમારે માથે નથી ઓઢવાનું. અરે તું તો કઈ મારી દુશ્મન છો કે મારી પત્ની છો? પત્ની છું ને એટલે જ આટલા વર્ષ કાઢ્યા છે. અરે એને મર્યાદામાં રહેવાનું શીખવાડવાનું હોય અને એને કહેવાનું હોય કે હા હારો ઊભો હોય ને તો આપણે છે ને મર્યાદામાં રહેવાનું હોય અને માથે ઓઢવાનું હોય. 575 વખત કીધું છે કે સાડી પહેરે મર્યાદા નથી ટકતી. મર્યાદા તો માણસના સંસ્કારમાં હોય છે અને એ ક્યારેય બિચારી સામે પણ નથી બોલી. અને બંને દીકરાઓ એકદમ દેશી ગમાની જેમ રાખો છો છતાં પણ બોલ્યા નથી કાંઈ. જો બાપુજી, અમારા મમ્મી કહે છે ને વાત સાચી છે. અત્યાર સુધી તમારા પડ્યા બોલ ઝીલ્યા. શું મળ્યું અમને લોકોને? મારા હાથમાંથી મારી ઓફિસ જતી રહી, મારા ક્લાયન્ટો જતા રહ્યા, અને હજી એ તમારી સલાહ પ્રમાણે ચાલીશ ને તો બસ આ ભગવદ્ ગીતાના શ્લોકો મારા મનમાં હશે, બાકી ભગવદ્ ગીતાનું પાલન ક્યારેય નહીં હોય. અરે તમને તો બસ આ માત્ર તમારા ઈશારા પ્રમાણે બધાને નચાવતા જ આવડ્યું છે. અરે ક્યારેક તો તમે તમારા અંતરમાં ડોક્યું કરો, જુઓ તો ખરા. આ જેવી રીતના અમે લોકો તમારા દબાણ હેઠળ રહીએ છીએ એવી રીતના કોઈ રહે છે? અરે ભલભલા છોકરાઓ આ પોતાના મા બાપ જો આવા હોય ને તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પણ અમે બંને ભાઈઓએ અત્યાર સુધી તમારી દરેક આજ્ઞાનું પાલન જ કર્યું છે, ક્યારેય તમારી સામે બોલ્યા નથી ને એનું તો આ પરિણામ ભોગવીએ છીએ. હા પપ્પા, દેવાંગ જે વાત કરે છે ને એ હાચી કરે છે. અત્યાર સુધી તમે જેમ કહેતા ગયા એમ આમ કરતા ગયા, પણ હવે અમને એક વિચાર આવે છે કે હવે જો તમે કહો એમ આમ કરશું ને તો અમારું ઘર ભાંગશે. હા, અને અત્યાર સુધી અમે લોકોએ તમારા બધા જ નિયમો ફોલો કર્યા છે, પણ હવે નહીં થાય. સોરી, માફ કરજો અમને. હા, અને બીજી વાત એ કે તમે વારા ઘણીએ ધમકી મારતા હતા ને કે જો હું કહું એમ નહીં કરો તો તમને આ ઘરમાંથી કાઢી મૂકીશ. તો અમે જ છે ને સામેથી તમારી પાસે આવ્યા છે અને અમે આ ઘર છોડીને જઈએ છીએ. હા, આ તમારી જેવા સાથે રહેવું ને એની કરતાં તો અમે લોકો આઝાદ રહીએ ને, એ જ અમારી લાઈફમાં મજા છે. બસ આ જ ખામી હતી કે અત્યારે લગી તું મારી સામે નહોતો બોલતો, આ મારી સામે નહોતો બોલતો, પણ હવે તમને બેને તમારી બાયડીએ સડાવ્યા અને બાપની સામે મીડા બોલવા. હા, બાકી રહ્યું તો એ કરો. હા બરાબર છે, આખરે એવું કરવું પડશે ને તો એ પણ કરીને બતાવી દઈશું પપ્પા. આ પંખીને તમે પાંજરામાં પૂરીને રાખો ને પછી પાંજરું કદાચ સોનાનું આપો, ચાંદીનું આપો કે પછી લોખંડનું આપો, પાંજરું એ પાંજરું જ કહેવાય પપ્પા. તમે ક્યારેય પણ અમને લોકોને છૂટા નથી મૂક્યા. અમે કંઈ પણ કરીએ તો ખામી, અમારા કોઈ પણ કામના વખાણ નથી કર્યા અત્યાર સુધી. અરે તમારું કઈ કામ વખાણે જેવું હોય તો વખાણ કરું ને, એ કઈ કામ ધડા વગરનું હોય. હા તો નથી અમારું કામ એક પણ ધડાવાળું. આમ પણ તમે નહોતા તો પણ અમે તો અમારી રીતે લાઈફ જીવતા જ હતા ને. અને હા તમે નહોતા ને એના કરતાં પણ બેટર લાઈફ તો અમે જીવતા જ હતા. હા, અને ખામીઓ અમારામાં નહીં, તમારામાં છે પપ્પા. હા, અમારું કરતા પહેલા તમે એકવાર અરીસા સામે ઊભા રહીને તમારું અસ્તિત્વ જુઓ કે તમે શું છો અને તમે શું કરી રહ્યા છો. લાફો માર હું આયો મોટન જમાય ઓ આ કરે છે. હાચી જ વાત કરે છે. હા, લાફો મારે પપ્પા, હે આપણા સંસ્કાર કહેવાય. સંસ્કારની વાત કરો છો ને તો સ્ત્રી ઉપર હાથ ઉપાડવો હે આ ઘરના સંસ્કાર છે. ભગવદ્ ગીતામાં લખ્યું હશે ક્યાંક, એકાદા શ્લોકમાં આવતું હશે તો જ બાપુજી કહેતા હોય ને, નકર થોડી ના કે. અરે હારાની સામે વો બોલે અને છોકરો એમના સાંભળી લે, ઈ સંસ્કાર કહેવાય? ના હા બાપુજી, હા અત્યારના સમયમાં તો બસ બધાને આવું જ દેખાય છે,
પણ તમે ક્યારે એવું કેમ નથી વિચાર કરતા કે દીકરા હો કઈ હદ જ્યારે માવતર વટાવી જતા હશે ત્યારે જ એમની સામે બોલતા હશે? પણ નહીં, હા તમને હા ઘરમાંથી કાઢી મૂકીશું તો લોકો અમારી જ વાતો કરશે. એના કરતાં સારું છે ને કે અમે લોકો જ આ ઘર છોડીને જતા રહીએ અને કોઈ પૂછશે તો કહી દઈશું કે ભાઈ અમારા માવતર છે ને કપાતર હતા એટલા માટે નીકળી ગયા. બરાબર છે. અને તમને ખબર છે અમે સામું શું કામ બોલીએ છીએ? કારણ કે અમારાથી ખોટું સહન નથી થતું. અરે ખોટું છે જ નહીં, પણ આ તમને બધાને છે ને કોકે આ કાળી પટ્ટી બાંધી દીધી છે આંખ ઉપર. કોઈએ કાળી પટ્ટી નથી બાંધી. કાળી પટ્ટી તો તમારા આંખ ઉપર લાગી છે પપ્પા. હપ, જમાના પ્રમાણે ચાલતા શીખો. થોડા બદલાવ. એ નહીં બદલાય. આખી જિંદગી વહી ગઈ. પણ આ કહેવાય છે ને કે માણસનો સ્વભાવ, પ્રાણ અને પ્રકૃતિ બધી સાથે જ જાય છે. તમે બંને ભાઈઓએ અને બંને વહુઓએ જે નિર્ણય કર્યો છે ને એ બરાબર જ કર્યો છે. હા તે કરવા દે ને નિર્ણય, સમજ્યા? અહીંયા આપણે બે સાય રહેવું અને એને છે ને બેને ભાન થાય જરી દર ભટકશે ને ઘરમાં ખાવાના નહીં હોય, પેટમાં ખાડો પૂરવાના નહીં હોય ત્યારે એને ભાન થાય કે આ બાપ હું હતો, મા બાપ હું હતા, ત્યારે તમને ભાન થાય. ઘરની કિંમત ત્યારે તમને સમજાય. તમારે જાવું છે ને તો જાઓ બે. તો જતા જ રહીશું. અને આમ પણ અમે કંઈ ચાવી ભરેલું રમકડું નથી કે રોબોટ નથી કે જ્યારે તમે કહો ને એ કમાન્ડ પ્રમાણે જ કરતા રહીએ. અને આમ પણ આવા ઘરમાં રહેવાનો અમને પણ કોઈ શોખ નથી. જ્યારે જોઈએ ત્યારે બળતરા સિવાય તો કંઈ મળ્યું નથી ઘરમાંથી. બરાબર છે. અને પસ્તાવો અમને નહીં. અમે લોકો અહીંયાથી જશું ને ત્યારે તમને થશે કે અમે લોકો શું હતા ને તમે શું કરી નાખ્યું. આવશે ને હા પપ્પાને કાંત દેવા માટે બે દીકરા નહીં પણ એમના સંસ્કારો અને એમના જે આ વિચારો છે ને એ જાડા આવશે. ચાલો મોટા ભાઈ, હવે અહીંયા રોકાઈને કોઈ કામ નથી. ચાલો. ચાલો. શાંતિ થઈ ગઈ જીવનને. દીકરાને વહુ તો તમને મૂકીને વયા ગયા. હવે એક કામ કરો, તમારે તમારા નિયમ ફોલો કરાવવા છે ને તો તમે એકલા તમારા જીવનમાં નિયમ ફોલો કર્યા કરો. હું પણ આ ઘર છોડીને જઈ રહી છું. અરે તું મને છોડીને વહી જાય કેમ? અત્યાર સુધી તો નિયમની બધી સંસ્કારની વાત કરતા હતા અને આજ દિન સુધી તમે કીધું એમ કર્યું છે. પણ હવે હું પણ આ ઘર છોડીને જાઉં છું. તમે તમારી રીતે જિંદગી જીવો અને ખુશ રહો. અરે પણ તું ક્યાં બધાય મૂકીને વહી ગયા મને? મારી પત્ની મને મૂકીને વહી ગઈ. લાગે છે કે ક્યાંક ને ક્યાંક તો આ ભૂલ મારી જ હશે. આ મારી જડતાના કારણે જ આ લોકોએ મને છોડી દીધો. અરે એ લોકો તો સાચા જ હતા, પણ આમ ગણો ને તો હું જ ખોટો હતો. અરે મારું કઈ વાતનું એણે ઉલ્લંઘન કર્યું છે? અરે હું જેમ કહું એમ બે દીકરા કરતા હતા, પણ મારી જડતાના કારણે એ લોકો સહન ન કરી ગયા અને મારી પત્ની વહી ગઈ. હવે હું એકલો શું કરી? હું તો છતાં સંસારે મારે સંસાર છોડવો પડે. પસ્તાવો થાય છે. હવે મારે સુધરવું પડશે. ગમે એમ કરીને એના પગ પકડીને મારે એની માફી માગવી પડશે. મારે એને ઘરે તો પાછા લાવવા જ પડશે. ભલે મારે મારી આ પાઘડી ઉતારવી પડે. મારી આ પાઘડીની કિંમત નથી, કિંમત છે મારા પરિવારની. પરિવાર જો સાથે હશે ને તો જ આ પાઘડીની કિંમત થાય. નહીંતર આ પાઘડી તો એક ગાભો છે.